મોર્નિંગ બધા લોકોને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો ઇકોનોમીના સ્પેશિયલ સેશનની અંદર. અને એ સેશનની અંદર મિત્રો આપ લોકો બધા જાણો છો ગઈકાલથી ફેબ્રુઆરી મહિનો શરૂ થયો અને ફેબ્રુઆરી મહિનો શરૂ થાય એટલે બટ ઓબ્વિયસ છે સાહેબ કે જાહેર વિત્તની વાતો આવે, એક બજેટની વાતો આવે. તો ગઈકાલના સેશનથી આપણે લોકો એક બજેટની વાતો શરૂ કરી લીધી. ગઈકાલથી આપણે લોકોએ બેઝિકલી જાહેર વિત્ત વ્યવસ્થાની વાતો શરૂ કરેલી હતી અને એ જાહેર વિત્ત વ્યવસ્થાની અંદર આપણે થોડા ઘણા મુદ્દાઓની જે ચર્ચા કરી લીધી એનાથી આજે આપણે આગળ વધવું છે. અને ખાસ કે ગઈકાલના બજેટની એની પણ આપણે ચર્ચા કરશું, કારણ કે આખા બજેટના જે લેખાજોખા છે એ તમામ વસ્તુઓની જે પ્રિન્ટ આઉટ છે મારી પાસે આવી ગઈ છે. હા, અને તમને લોકોને થોડાક સમયની અંદર પ્રોવાઈડ કરી દેશું. આ પણ પ્રશ્ન એટલો છે સાહેબ કે આ તો અંગ્રેજીમાં હોય, અંગ્રેજીમાં હોય એટલે ડખા થઈ જાય, ગુજરાતીમાં હોય તમે લોકો વાંચી લેવાના છો. પણ ડોન્ટ વરી, આની જે લેખાજોખા છે આખા બજેટની માહિતી એ તમને લોકોને થોડા સમયની અંદર શેર કરી દેશું. અને ખાસ કરીને બજેટની અંદર જે કોઈ અગત્યના મુદ્દાઓ છે એની પણ આપણે લોકો ચર્ચા કરતા રહેશું. ઠીક છે? એક જરાક ટેકનિકલ ટીમ વોઇસ ચેક કરી લેજો. યસ, એક વખત વોઇસ ચેક કરી નાખો. યસ, નહીં વિડિયો તો ઓકે છે. યસ, વિડિયો ઓકે છે, વોઇસ ઓકે જ છે. કેલભાઈ જરાક તમારું નેટ ચેક કરી લેજો જોઈ બેટા. યસ, ઓકે, ચાલો, ડન. ઓકે, એટલે થોડી ઘણી વસ્તુ આપણે એ બજેટની વાતો પણ કરવાની છે. પણ આજના દિવસે આપણે ગઈકાલે જ્યાંથી અધૂરું રાખેલું હતું મિત્રો ત્યાંથી આગળ વધીએ. અને આખું પબ્લિક ફાઇનાન્સ છે મિત્રો એ એટલા માટે ઉપયોગી છે કારણ કે આગળ ઉપર તમે લોકો જ્યારે મેઇન્સ લખતા હશો, તમે જ્યારે મેઇન્સ લખતા હશો ત્યારે પબ્લિક ફાઇનાન્સના જે કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટ યાદ રાખવાના છે. એનું કારણ છે કે આન્સર રાઇટિંગની અંદર તમારી ક્વોલિટી છે ને એ બધા કન્સેપ્ટ પૂરા કરવાના છે. તો ગઈકાલે જે મુદ્દાની ચર્ચા કરી હતી 2 મિનિટમાં રિવાઇઝ કરી નાખીએ અને પછી આગળ વધીએ. ગઈકાલે આપણે જાહેર વિત્ત વ્યવસ્થાની વાતો કરેલી હતી અને એ જાહેર વિત્ત વ્યવસ્થામાં આપણે એવું પણ કીધેલું હતું કે 1929-30 ની જે મહામંદી હતી એ મહામંદીમાંથી બહાર નીકળવા માટે મોનેટરી પોલિસી કામ ન કરી શકી અને એટલા માટે ફિસ્કલ પોલિસીનો ઉદ્ભવ થયો અને ફિસ્કલ પોલિસીના ભાગ સ્વરૂપે જાહેર વિત્ત વ્યવસ્થાનો કન્સેપ્ટ આપેલો હતો. કોને? લોર્ડ જ્હોન મેનાર્ડ કેન્સ દ્વારા આપેલો હતો કે સરકાર ખર્ચ કરશે અને તો લોકોને રોજગારી મળશે, આવક વધશે અને દેશનું અર્થતંત્ર આગળ વધશે. અને એના ભાગ સ્વરૂપે સરકાર ખર્ચ તો કરે, સરકારે ખર્ચ કરવાના. અને મેનાર્ડ કેન્સે એમ કીધું હતું કે ભાઈ ખર્ચ કરવા માટે સરકાર પાસે જો કોઈ કામ ન હોય, જો સરકાર પાસે કોઈ કામ ન હોય ને તો સરકાર લોકો પાસે ખાડા ખોદાવો અને પછી એનું વળતર આપો. પછી શું કરવાનું કે ખાડા બુરાવો, એનું વળતર આપો. આ જે સિસ્ટમ હતી મિત્રો એક જ વસ્તુ હતી કે લોકો સુધી પૈસા પહોંચવા જોઈએ, ડાયરેક્ટલી લોકો સુધી પૈસા પહોંચે એટલે જાહેર ખર્ચ કીધો. જાહેર ખર્ચ છે એ ખર્ચ કરવા માટે આવક તો જોશે ને. સરકાર કે દર વખતે નવી નોટો છાપવાની નથી, તો સરકારે આવક મેળવવી પડે અને એ આવક ક્યાંથી મળે તો કે જાહેર આવકો મળશે. અને બટ ઓબ્વિયસ છે કે ખર્ચા સરકારના વધુ હોવાના, જે આવક ઓછી હોવાની છે, તો એને બંનેને બેલેન્સ કરવા માટે શું કરવાનું કે જાહેર દેવું કરવાનું. આ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરતા હતા અને એની અંદર આપણે ગઈકાલે પહેલા મુદ્દાની વાતો કરેલી હતી. અને એ મુદ્દો એટલે કયો મુદ્દો? તો આપણે ચર્ચા કરતા હતા સાહેબ ડાયરેક્ટ ટેક્સની અને ઇનડાયરેક્ટ ટેક્સની આપણે વાતો કરેલી હતી કે ડાયરેક્ટ ટેક્સની અંદર શું આવે, ઇનડાયરેક્ટ ટેક્સની અંદર શું આવે. અને આ મુદ્દો કેનો છે તો કે કરની આવકોનો મુદ્દો ચાલે છે. ટેક્સ રેવન્યુ કઈ આવકો? જાહેર આવકો. જાહેર આવકોના બે ભાગ છે ભઈલા. એક મહેસૂલી આવકો છે, રેવન્યુ રિસીપ્ટ કહેવામાં આવે છે, અને બીજી કેપિટલ રિસીપ્ટ કહેવામાં આવે છે. જેવા મહેસૂલી આવકો છે એ મહેસૂલી આવકના વળી પાછા બે ભાગ પડે ભઈલા. કયા કયા બે ભાગ પડે? એક કરવેરાની આવક એટલે ટેક્સ રેવન્યુ અને બીજી નોન ટેક્સ રેવન્યુ. આપણે ગઈકાલે અહીંયા જે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સના બે મુદ્દાની ચર્ચા કરતા હતા એને આપણે હવે થોડાક આગળ વધારીએ, કારણ કે ગઈકાલના બજેટમાં આપણે બધાને ખબર છે કે બજેટની અંદર ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર કોઈ ફેરફાર કરેલા નથી. સરચાર્જ હતો એની અંદર કોઈ ફેરફાર કરેલા નથી. સેસની અંદર કોઈ ફેરફાર કરેલા નથી. આ સંપૂર્ણ હોંશો અવાજમાં બોલું છું કે ફેરફાર નથી કરેલા. ઘણા ખરાને મગજમાં આવે છે કે પેટ્રોલ ઉપર 2% સેસ, 2 રૂપિયા સેસ નાખ્યો. હા, એ તો ડીઝલ ઉપર તો 4 રૂપિયા નાખ્યો, પણ એ છે ને એ ઇન્ટરનલ છે. ઇન્ટરનલ એટલે જે કોઈ એક્સાઇઝ ને બધું છે ને વેટ, એની અંદર એ લોકો શું કરશે ને
મેચ કરી દેશે એટલે બેલેન્સ કરી દેશે એટલે ડાયરેક્ટલી પેટ્રોલ ડીઝલના ભાવમાં કઈ વધારો ઘટાડો નહીં થાય એટલે એ ચિંતા ન કરતા. હા, એમ તો ઘણા બધા સેજ અલગથી રાખેલા છે, એની પણ આપણે ચર્ચા કરશું. કારણ કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ જે છે, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ છે, એ પણ નવો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. આની થોડી ઘણી આપણે વાતો કરી અને પછી જાસુ શેમાં? નોન ટેક્સ રેવન્યુમાં. સમજો, અત્યારે આપણે વાત કરી છે મહેસૂલી આવકો. મહેસૂલી આવકની અંદર કરવેરાની અને બિન કરવેરાની આવક થાય, એમાં કરવેરાની આવકની વાત કરીએ છીએ. નોન ટેક્સ રેવન્યુ આના પછી જોશું અને આ આખો મહેસૂલી આવકનો મુદ્દો પૂરો થાય પછી આપણે મૂડી આવક ઉપર જાશું. બરાબર, પછી મૂડી ખર્ચ ઉપર, મહેસૂલી ખર્ચ ઉપર અને દેવા ઉપર જાશું. ઠીક છે? એટલે ખબર હોય છે લશ્કર ક્યાં લડતા હે. આ ચાર્ટ મગજની અંદર રાખજો, કારણ કે આ ચાર્ટ છે ને એ તમારા પબ્લિક ફાઇનાન્સના જે મુદ્દા છે, એક પણ ક્વેશ્ચન મિત્રો, એક પણ ક્વેશ્ચન પબ્લિક ફાઇનાન્સનો આની બહાર જવા નહીં દો. પણ જો આ ચાર્ટને વ્યવસ્થિત તમે લોકો સમજી જાશો તો ઠીક છે. આપણે આગળ વધીએ. ચર્ચા કરી ડાયરેક્ટ ટેક્સની અંદર કયા કયા છે એની વાતો કરેલી હતી. ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સની વાતો કરી હતી. હવે સાથે સાથે ગઈકાલે છેલ્લે જે 3 મુદ્દા કર્યા મિત્રો, ખાસ યાદ રાખજો. કસ્ટમ ડ્યુટી, કાઉન્ટર વેલિંગ ડ્યુટી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને સેફગાર્ડ ડ્યુટી જે હતી. કારણ કે આ શબ્દ છે ને સૌથી વધુ કન્ફ્યુઝિંગ શબ્દ છે, છોકરાઓના મગજમાં ઘૂસતા જ નથી, એટલા માટે એને તમારે થોડા ઘણા ધ્યાન રાખવાના છે. બરાબર છે? હવે આગળ વધીએ. આજે થોડી ઘણી વાત આપણે કરી નાખીએ મિત્રો કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સની આપણે વાતો કરી, પણ ગઈકાલે વાત સમજાતા કે અત્યારે ભાઈ આજના દિવસે બજેટ આવવાનું હતું. ગઈકાલના દિવસે જો ટેક્સના નવા સ્લેબ આવે એટલે આપણે આંકડા નહોતા લખ્યા, પણ સ્લેબની અંદર કોઈ ચેન્જીસ નથી કર્યા. તો એકમાત્ર સ્ટેટિક જીકેનો પોર્શન છે, તમને લિફલેટની અંદર પણ મળી જશે. છતાંય ભેગા થયા છે તો લખી નાખો ફટાફટ. સ્ટેટિક જીકે છે, ઇન્કમ ટેક્સના સ્લેબ જે હતા એ જૂના જ છે, ગયા વર્ષ વાળા જ છે, પણ આપણી નોટ્સ ની અંદર એક વખત એડ કરી નાખો ભાઈ તમે. ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે એ સ્લેબ ગયા વર્ષ વાળા રાબેતા મુજબના સ્લેબ છે, એની અંદર કોઈ ફેરફાર કર્યો નથી. બરાબર? છતાં એડ કરી નાખો કે ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે ફટાફટ એડ કરતા જાઓ. કારણ કે સ્ટેટિક જીકે જેમાં સમજાવવાનું કહે છે નહીં. હા, સમજવાના મુદ્દા હમણાં સમજીએ છીએ. આની અંદર લખો સૌથી પહેલા તો કે 2.50 લાખ સુધી, એટલે કે 2,50,000 સુધીની આવક ઉપર આવક વેરો કેટલો છે? તો કે ભાઈ નીલ છે. આપણે બધાને ખબર છે. બરાબર? પછી 2.50 થી 5 લાખ સુધીનો ગાળો હતો તો કે 2.5 લખવું જોઈએ. 2.5 to 5.0 એટલે 5 લાખ તમે સમજજો. બરાબર? એના ઉપર કેટલા ટકા હતા? તો કે 5% નો સ્લેબ હતો. 2.5 લાખ એડ કરતા જાઓ અને 5% એડ કરતા જાઓ. બીજું 5, 10, 15, 20, 25 અને 30 જ છે. બરાબર? લામાં જાજુ કઈ છે નહીં. 5 થી પછી ક્યાં સુધી જશે? 7.5 લાખની વાત છો. પાછા લાખ લખી દઉં કા, એટલે ગોટે નો ચડો. એના ઉપર કેટલા ટકા છે? તો કે 10% છે. પછી એ કે 7.5 થી લઈને 10 લાખ સુધી પહોંચી જાવ સાહેબ, તો એના ઉપર કેટલા? એ કે છે 15%. પછી તો કે 10 થી તમે 12.5 સુધી પહોંચી જાવ તો એના ઉપર એ કે છે 20% છે. અને 12.5 થી તમે 15 લાખ સુધી જાઓ, 12.5 થી 15 લાખ રૂપિયા સુધી જાઓ તો એના ઉપર 25% છે. અને 15 લાખ થી વધુ આવક હોય તો એના ઉપર કેટલા ટકા છે? 30% છે. બરાબર છે? આ ટેક્સના સ્લેબ છે, માત્ર સમજવા માટે છે. હા, પરીક્ષામાં તમે 1-2 લેવલની તૈયારી કરો છો યાર, તો 1-2 લેવલમાં એવું તો ન પૂછે યાર કે કઈ આવક ઉપર કેટલો સ્લેબ છે, પણ આપણે ખબર હોવી જોઈએ, એટલા માટે આ વસ્તુ છે. બરાબર છે? હા, બીજી વસ્તુ કે સાહેબ આવક વેરાનો સ્લેબ તો છે. સિનિયર સિટીઝન માટે અલગ છે, આપને ખબર છે. સુપર સિનિયર સિટીઝન, જે સિનિયર સિટીઝન એ 60 વર્ષથી ઉપરના, 60 થી 80 સુધી, 80 ઉપરના હોય ને સિનિયર સિટીઝન કહેવાય. હવે સિનિયર સિટીઝન એટલે 60 થી 80 અને 80 થી ઉપરવાળા સુપર સિનિયર સિટીઝન. એના માટે જે રેટ આપેલા છે જૂના હતા એમનામ જ છે. આ કે એને આ જે નવા રેટનો લાભ આપવામાં આવ્યો હતો એ ઓલ્ટરનેટ હતો બધા માટે, એ જ સિસ્ટમ છે. એટલે એની જાજી ચર્ચા, કારણ કે આપણે ઇન્કમ ટેક્સ ઉપર પીએચડી નથી કરવાનું, સામાન્ય તમને ખબર હોય છે કે આ ખબર છે. બરાબર છે? તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખી લેશું. બીજી બાબતો અગત્યની છે, અહીંયા જે કોઈ ઇન્કમ ટેક્સ ભરવામાં આવતો હતો એના ઉપર આપણે ખબર છે કે સાહેબ સરચાર્જ લાગે છે અને સેસ લાગે છે. સરચાર્જ શું છે, સેસ શું છે, આપણે એને સમજવાનો થોડો ઘણો પ્રયત્ન કરીએ છીએ. ઠીક છે? તો આગળ વધીએ આપણે સરચાર્જના મુદ્દા ઉપર. હવે સમજવાનો મુદ્દો છે કે સાહેબ સરચાર્જ શું છે. ખરેખર આ સરચાર્જ શું છે અને સેસ શું છે? પહેલા આપણે સરચાર્જને સમજવાનો પ્રયત્ન કરીએ ભાઈ કે સરચાર્જ શું છે. હવે એક વસ્તુ છે, તો સરચાર્જ અને સેસ છે એ બંનેમાં
થોડા ઘણા માઇનર ડિફરન્સ છે એને આપણે સમજવાના છે. પણ એક વસ્તુ કહું કે બંને છે ને સરચાર્જ હોય તો ભલે અને સેસ હોય તો પણ ભલે, બંને ટેક્સ ઉપર લાગતા ટેક્સ છે. સરચાર્જ અને સેસ આ બંને શેના ઉપર લાગે? ટેક્સ ઉપર લાગતો ટેક્સ છે, આ આવક ઉપર ના લાગે. પેલી ચોખવટ કરીને તમને કહી દઉં કે સરચાર્જ છે ને પેલા એ આવક ઉપરનો ટેક્સ નથી. પરીક્ષામાં પૂછાય છે. આ આવક ઉપરનો ટેક્સ નથી, પણ તમારી જે ટેક્સની રકમ હોય ને એના ઉપર લાગે. શેના ઉપર? ટેક્સ ઉપરનો ટેક્સ છે. આવક ઉપરનો ટેક્સ નથી, પરંતુ ટેક્સ ઉપરનો ટેક્સ છે. એટલે તમે જ્યારે ગણતરી કરો ને ત્યારે આપને ખબર હોય જોઈએ. માની લ્યો દાખલા તરીકે મારી ઇન્કમ છે એ 10 લાખની હોય. હવે મારી ઇન્કમ 10 લાખ રૂપિયાની છે અને એના ઉપર માની લ્યો કે મારે 10% લેકે હું ફ્લેટ ગણ નાખું. મારે ફ્લેટ 10% લેકે 1 લાખ રૂપિયા ટેક્સ ભરવાનો થાય. હવે 10 લાખની આવક છે, 1 લાખ રૂપિયા ટેક્સ છે, તો ટેક્સ મારો 1 લાખ હતો ને એ 1 લાખના ટેક્સ ઉપર સરચાર્જ લાગે. શેના ઉપર? ટેક્સ ઉપર. ઓલી 10 લાખની આવક ઉપર નહીં. સમજાય છે શું કહેવા માંગુ છું? કે આવક ઉપર નહીં એટલે કયા સેન્સમાં? કે મારી ટોટલ ઇન્કમ ઉપર ગણતરી ન થાય. ગણતરી શેના ઉપર થાય? મારી જે ટેક્સની ઇન્કમ છે ને બેટા, એ ટેક્સની ઇન્કમ ઉપર ગણતરી કરવામાં આવે છે. આ એક પહેલી વસ્તુ છે. સરકાર શેના માટે આ ટેક્સ લગાવે? હવે સરકારને વધારાની રકમની જરૂર હોય એના માટે. આ બેઝિક મુદ્દો છે કે સરકારને વધારાની આવક કમાવી હોય ત્યારે સરકાર શું કરે? આ એક્સ્ટ્રા ટેક્સ લગાવે. કારણ કે સરકારને ખબર છે કે આપણે ડાયરેક્ટ ટેક્સ માંથી ભેગું નથી થતું, ઇનડાયરેક્ટ ટેક્સ માંથી ભેગું નથી થતું, જીએસટી માંથી ભેગું નથી થતું, તો વધારે રૂપિયા લેવા છે. અને આની ખાસિયત શું છે મિત્રો? કે આ સરચાર્જની રકમ છે. એ સરચાર્જની રકમ હંમેશા યાદ રાખજો, એ નોર્મલ જે સામાન્ય માણસો છે એની પાસેથી નથી લેવાતી. આની ખાસિયત છે કે આ વધારાની આવક જે છે એના માટે સરકાર ઉઘરાવે છે. સરકારને વધારાની આવક માટે ઉઘરાવવામાં આવે છે. ઉઘરાવે છે. હવે એક વસ્તુ કે વધારાની આવક માટે ઉઘરાવે છે પણ બધાય માટે ન લાગે. એ અમુક વર્ગ એવો પસંદ કરે. કેવો? અમુક વર્ગ એવો પસંદ કરે કે અમુક લિમિટ કરતા જેની આવક વધે એને સરચાર્જ ભરવાનો. બધાએ નહીં, તમારે ને મારે નહીં ભરવાનો. તમારી ને મારી આવક જો અમુક લિમિટ કરતા વધે તો તમારે ને મારે ભરવાનો. અમુક લેવલ સુધી સરચાર્જ ભરવાનો આવતો નથી. એટલે દેશની અંદર જે શ્રીમંત લોકો છે એના ઉપર લગાવવામાં આવતો ટેક્સ એટલે શું છે? એ સરચાર્જ છે. બરાબર છે? બે ત્રણ મુદ્દા જે છે એના સ્ટેટિક જીકે વાળા મુદ્દા છે એ પણ આપણે ધ્યાનમાં રાખીએ કે સરકારને વધુ પૈસાની જરૂર હોય એટલે અમુક આવકથી વધુ આવક પર, અમુક આવકથી વધુ આવક ધરાવનાર, અમુક આવકથી વધુ આવક ધરાવનાર ઉપર લાગે છે. એટલે બધા ઉપર લગાડવામાં આવતો નથી. આના સેન્ટેન્સ એટલા માટે તમને કહેતો જાઉં છું, પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આવા સેન્ટેન્સ ભૂતકાળમાં પૂછાયેલા છે એટલા માટે આપણે યાદ રાખશું. બીજી વસ્તુ, આ જે સરચાર્જ લગાડવામાં આવે છે એ કોના ઉપર લગાડવામાં આવે છે? તો કે બંધારણની આર્ટિકલ 269 અને 70 આ યાદ રાખશું આપણે. બંધારણના અનુચ્છેદ 269 અને 270 મુજબના 269 અને 70 મુજબના જે કરવેરા હોય તેના ઉપર લગાડવામાં આવે. શેના ઉપર? તો કે આર્ટિકલ 269 70 મુજબના જે ટેક્સ છે એના ઉપર લગાડવામાં આવે છે. અને એના ટેક્સની અંદર પાછી બીજી ખાસિયત તમને કહું કે ખાસ યાદ રાખજો, સરચાર્જ છે એ માત્ર અને માત્ર ડાયરેક્ટ ટેક્સ ઉપર જ લાગે છે. શેના ઉપર લાગે ભઈલા? માત્ર ડાયરેક્ટ ટેક્સ ઉપર લાગે. ક્યારે? ઇનડાયરેક્ટ એટલે મોટા ભાગે, હંમેશા નહીં રાખજો મોટા, કારણ કે ઘણી વખત આકસ્મિક હજી લગી બન્યું નથી પણ સરકાર લગાવી શકે. પણ મોટા ભાગે આ જે સરચાર્જ છે ને મિત્રો એ શેના ઉપર લાગે છે? ડાયરેક્ટ ટેક્સ ઉપર લગાવવામાં આવે છે. એક આ વસ્તુ આપણે યાદ રાખશું. બીજી વસ્તુ, જો આ બે શબ્દ છે, સરકારને વધારાના પૈસાની જરૂર છે એટલા માટે વધારાનો ટેક્સ ઉઘરાવે છે. હા, પણ જરૂરી નથી કે આ ટેક્સ શેના માટે ઉઘરાવ્યો એ ફિક્સ નથી. સેસ જે છે ને, આગળ આપણે સેસ સમજશું ત્યારે સમજશું કે સેસ છે એ ચોક્કસ હેતુ માટેનો ટેક્સ છે. એટલે જે હેતુ માટે ઉઘરાવો એના માટે વાપરવાના. આમાં હેતુ જ નથી, ખાલી વધારાની આવકનો હેતુ છે. એટલે સરકારને મજા આવી અહીંયા સરકાર વાપરશે. તો એક વસ્તુ આ યાદ રાખશો. બીજી વસ્તુ એક સ્ટેટિક જીકે તરીકે યાદ રાખવાની છે કે આમાંથી આ જે સરચાર્જની રકમ છે ને ભાઈ, સરચાર્જની રકમમાંથી કોઈ પણ ફાળો રાજ્યને ફાળવવામાં આવતો નથી. નાણાં પંચની ભલામણો આપણે આગળ જોશું કે કેન્દ્ર રાજ્યના સંબંધો જે છે, નાણાં પંચ છે શું કામ કરે?
કેન્દ્ર સરકારને જે સેન્ટ્રલ ટેક્સની આવક થઈ છે એમાંથી રાજ્યો વચ્ચે ફાળવણી કરવાની છે. એ ફાળવણીમાં ટેક્સની આવકની ફાળવણી થાય, સરચાર્જની નહીં. સેન્ટેન્સમાં પકડી લેશે મિત્રો. એટલા બધા મુદ્દા કહું છું કે આ સરચાર્જ જે છે એની રકમ લખતા જાજો સાથે સાથે. સરચાર્જની રકમની ફાળવણી, સરચાર્જની રકમની ફાળવણી રાજ્યો સાથે થતી નથી, રાજ્યો સાથે થતી નથી. આ વસ્તુ એક યાદ રાખી લેજો કે સરચાર્જ હોય એની ફાળવણી રાજ્ય સાથે કરવામાં આવતી નથી. એટલા માટે એને પણ આપણે કન્સિડર કરી નાખશું. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મિત્રો, કે આની રકમ જે છે એ રકમ બધી ક્યાં જમા થશે? તો કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ની અંદર જમા થશે. રકમ ક્યાં જમા થાય? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા થાય. એટલે કે CFI છે ને એની અંદર જમા કરવામાં આવે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ CFI શું છે એની આપણે વાતો આગળ સમજ, કારણ કે બજેટ સમજશું મિત્રો, એ ચિંતા ન કરતા ઘણા શબ્દ એવા આવશે. કારણ કે બજેટ આવશે એટલે હમણાં આપણે કીધું ગઈકાલે સવારે સંસદનું પહેલું સત્ર જે છે આ બજેટ સેશન છે એ નિર્મલા સીતારામને માત્ર બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કર્યા પછી મની બિલ મૂક્યું અને સંસદનું સત્ર સ્થગન કરી નાખવામાં આવ્યું, એડજોર્ન કરવામાં આવ્યું. શું કામ ને હોબાળા વધારો ખાતે એડજોર્ન કરી નાખ્યા. એટલે જોજો આ સંસદના સત્ર સ્થગિત કરવામાં આવેના બધા શબ્દ છે ને એ વારંવાર લાઇમલાઇટમાં આવ્યા છે. એટલે પરીક્ષામાં પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાશે. બીજી વસ્તુ, મની બિલ મૂક્યું. મની બિલ શું છે ભાઈ? ફાઇનાન્સ બિલ શું છે એ તમારે સમજવું પડશે. હા, જ્યાં સુધી અને આ બધા ટોપિક છે ના જે પ્યોર પોલિટીના ટોપિક છે, એવી રીતે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા શું છે, પબ્લિક અકાઉન્ટ ફંડ શું છે, કન્ટિન્જન્સી ફંડ શું છે, વોટ ઓન અકાઉન્ટ કોને કહેવામાં આવે છે, આ બધા શબ્દ પોલિટીના છે. પણ આપણે જ્યારે આ પબ્લિક ફાઇનાન્સના મુદ્દાને પૂરો કરીએ અને કોર બજેટ ઉપર જશું ત્યારે આ બધા મુદ્દાની ચર્ચા કરશું. ખરેખર પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવું તો પડશે ને યાર. આ કે મારે બજેટ બનાવવું છે અને બજેટ બનાવતી વખતે મારે મની બિલ કેવું હોય તો તમને મારે થોડુંક એક મની બિલ તમે વાંચી લીધું છે. મની બિલ શું છે, ફાઇનાન્સ બિલ કોને કહેવાય, બેનો ડિફરન્સ શું છે, કોણ નક્કી કરે મની બિલ, આ બધા મુદ્દાની પણ આપણે ચર્ચા કરશું. પોલિટીના મુદ્દા છે પણ આપણે સાથે બજેટમાં લઈ લેશું. ઠીક છે? ઓકે, મેઈન વસ્તુ સરચાર્જની વાતો આલે છે કે સરચાર્જ છે એ ટેક્સની ઉપર લગાવવામાં આવતો ટેક્સ છે. અમુક વધારાની આવક માટે સરકાર ઉઘરાવે છે, અમુક લેવલ કરતા વધારે કમાતા હોય એના ઉપર ઉઘરાવવામાં આવે છે. આર્ટિકલ 269 યાદ રાખવાની છે. અને સાથે શેના ઉપર? તો કે મોટા ભાગે ડાયરેક્ટ ટેક્સ ઉપર ઉઘરાવવામાં આવે છે. સરચાર્જની રકમની ફાળવણી રાજ્ય સાથે થતી નથી અને જમા ક્યાં થશે રકમ? તો કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા થઈ છે. સાહેબ કેટલો ઉઘરાવે? હવે એના મુદ્દા લખી નાખો કે સરચાર્જનો જે રેટ છે ને એ રેટ આપણા માટે અગત્યનો છે. તો રેટને ફટાફટ તમે નોંધ કરી નાખો. પહેલા રેટ લખી નાખો કોના માટે? તો કે વ્યક્તિગત અને HUF માટે. વ્યક્તિ અને HUF આપણે હંમેશા વાપરીએ છીએ. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી અને સંયુક્ત કુટુંબ માટે છે. વ્યક્તિ અને સંયુક્ત કુટુંબ માટે કેટલો દર છે તો લખી નાખો 50 લાખથી 1 કરોડની આવક સુધી. કેટલાથી? 50 લાખથી 1 કરોડ. 50 લાખથી આવક વધી જાય અને 1 કરોડ સુધીની આવક હોય તો તમારે સરચાર્જ ભરવાનો થશે મિત્રો. કેટલા ટકા? તો કે 10%. યાદ રાખી લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે એવા મુદ્દા છે એટલે લખવાના છે. હા, તમારી આવક 50 લાખ સુધીની હોય તો તમારે સરચાર્જ એક્સ્ટ્રા ભરવાનો થશે નહીં. જો 50 લાખથી 1 કરોડની આવક હોય તો તમારા ટેક્સ ઉપર, શેના ઉપર? ટેક્સ ઉપર તમારે 10% શું ભરવાનો? બીજો એક્સ્ટ્રા ટેક્સ ભરવાનો, એ સરચાર્જ ભરવાનો છે. તમારી આવક 1 કરોડથી 2 કરોડ સુધીની હોય, યસ 1 કરોડથી વધુ 2 કરોડ સુધીની હોય, 1 CR થી 2 CR, CR એટલે કરોડ, બરાબર? તો કેટલા ટકા છે? તો કે સાહેબ તો એની અંદર સોરી 15% છે. સોરી 15% છે, 20 નહીં. જસ્ટ વેઇટ. હા, બરાબર છે. તો કેટલા ટકા? તો કે સાહેબ 15% છે. 1 કરોડથી 2 કરોડની આવક હોય તો તમારે 15% ભરવાના છે. જો તમારી આવક 2 કરોડથી વધે અને 5 કરોડ સુધી હોય, ક્યાં સુધી? 2 CR થી વધુ અને 5 CR સુધી હોય તો તમારે ભરવાના છે કેટલા ટકા? તો કે 25%. કેટલા ટકા? 25%. અને જો તમારી આવક 5 CR થી વધુ હોય,
એમાં સ્લેબ એ લોકો એવો આપ્યો છે 5 થી 10 સુધી ઈ કે 37%. પછી આગળ લખ્યું છે ઈ કે 10 થી વધારે હોય તો એના માટે 37%. તો આપણે ભાઈ 5 થી વધુ હોય એના બધા માટે કેટલા ટકા? તો કે 37% જે છે એ તમારા. 37% કોના? આવકના નો હોય બેલા. આ 37% કોના હોય? તમે જે ટેક્સ ભરો છો ને એ ટેક્સના. માની લ્યો કે મારો ટેક્સ 10 લાખ થાતો હોય તો મારે બીજા 3,70,000 37% એક્સ્ટ્રા આપવાના. આટલો બધો ટેક્સ ભરે છે એ કે ફૂલની તો ફૂલની પાકડી એક્સ્ટ્રા આપી દો. એટલા માટે છે હિન્દુ ડિવાઇડ ફેમિલી અને વ્યક્તિગત માટેનો આ સેવો કયો દર છે? સરચાર્જનો દર છે. વ્યક્તિ ઉપર પણ લાગે ને આપણે કીધું ગઈકાલે આપણે ગણ્યા હતા કે ડાયરેક્ટ ટેક્સ છે. તો ડાયરેક્ટ ટેક્સમાં કંપની પણ આવે છે. કે આપણે કીધું કંપની એ એક અલગ વ્યક્તિત્વ છે. કંપની શું છે? એક અલગ વ્યક્તિત્વ છે. કૃત્રિમ વ્યક્તિ તરીકે કંપનીને ધ્યાનમાં રાખવામાં છે એઝ પર કંપનીઝ એક્ટ 1956 અને એઝ પર કંપનીઝ એક્ટ 2013 બંને મુજબ વ્યક્તિ તરીકે કોને ગણવામાં આવે છે? કંપનીને. તો કંપની માટેના દર કયા કયા છે એ આપણે ધ્યાનમાં રાખીએ કે કંપની માટે કોર્પોરેટ સેક્ટર જે છે એને પણ ડાયરેક્ટ ટેક્સ ભરવો પડે છે. ડાયરેક્ટ ટેક્સ એટલે કોર્પોરેટ ટેક્સ આપણે ગઈકાલે ભણી ગયા છે. તો એના ઉપર જે ટેક્સનો રેટ છે એમાં બે અલગ અલગ છે. કયા કયા? એક તો આપણે ભારતીય કંપની માટે અને વિદેશી કંપની માટે એ અલગ અલગ કરી નાખીએ. એટલે આપણે લખી નાખીએ આવક. કંપનીની આવક કેટલી છે એ આપણે ધ્યાનમાં રાખીને બાજુમાં હું લખું છું ભારતીય કંપની માટે. કોના માટે? ભારતીય કંપની માટે અને સાથે સાથે વિદેશી કંપની માટે. કારણ કે આપણે કીધું હતું કે ભારતની કંપની ઉપર પણ લાગે અને વિદેશની કંપની ઉપર પણ ડાયરેક્ટ ટેક્સ લાગે. ડાયરેક્ટ ટેક્સ નો એક એક્સ્ટ્રા ટેક્સ છે. એટલે જ્યાં ડાયરેક્ટ ટેક્સ લાગે ત્યાં બધેય સરચાર્જ લાગે. જ્યાં ડાયરેક્ટ ટેક્સ લાગે ત્યાં બધે સરચાર્જ લાગે. તો આવક કેટલી છે? કે ભારતીય કંપનીઓની આવક જો 1 કરોડ થી 10 કરોડ સુધીની હોય એટલે અહીંયા શું કીધું કે 50 લાખ સુધી કાઈ નથી. એટલે કદાચ આગલો સ્લેબ આવે કયો 50 લાખ સુધી કાઈ નહીં. અહીંયા 1 કરોડ સુધી તો કે કાઈ નથી. એટલે આપણે એને નથી લેતા. 1 કરોડ થી 10 કરોડ સુધીની આવક હોય. કેટલી? 1 CR થી 10 CR સુધીની આવક હોય તો ભારતીય કંપનીઓએ સરચાર્જ ભરવો પડે. કેટલા ટકા? તો કે 7%. કેટલા ટકા? 7%. અને વિદેશી કંપનીઓએ કેટલો સરચાર્જ ભરવો પડે? આશ્ચર્ય થશે ઈ કે સાહેબ 2%. કામ અલિયા વિદેશી કંપનીને પ્રોત્સાહન આપી છે આપણે. વિદેશમાંથી કંપની આવે ઇન્વેસ્ટમેન્ટ કરે ભારતમાં એટલે એને કરવેરામાં આપણે રાહત આપી છે એટલે તો આવે છે. નહીતર નો આવે પેલા. ઓકે આગળ 10 કરોડ થી વધુ આવક હોય. કોઈ કંપનીની આવક 10 કરોડ થી વધારે હોય તો ભારતીય કંપની માટે કેટલા ટકા છે? તો કે એના માટે આવે છે 12% અને વિદેશી કંપની માટે તો કે 5%. શેનો દર છે આ? રામાયણ કોની હાલે છે? પેલા સરચાર્જના દર છે. શેના દર છે? સરચાર્જના દર છે. એને આપણે કન્સિડર કરવાના છે. ઠીક છે આટલી વસ્તુ. તો આ ઇન્કમ ટેક્સના જુદા જુદા સ્લેબ મગજમાં રાખવાના છે. સ્ટેટિક જીકે તરીકે સરચાર્જનો દર છે. બહુ રેર કેસની અંદર તમે ડીવાયએસઓ ની પરીક્ષા આપો, એસટીએ ની પરીક્ષા આપો, એ પરીક્ષાની અંદર આવા રેટ જુદા જુદા પૂછાતા હોય છે. 1 2 ની અંદર બહુ ઓછા પૂછાય છે પણ છતાંય તમે 1 2 આપવાના તો ડીવાયએસઓ તો આપવાના જ છો. એસટીએ આગળ ઉપર આવવાના છો એના માટે ઉપયોગી છે. ઠીક છે. તો આ વસ્તુને યાદ રાખવાના છે કે સરચાર્જ શું છે તમને લોકોને ખબર હોવી જોઈએ. ઓકે ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ કે સરચાર્જ તો ઠીક છે. સરચાર્જ પછીનો મુદ્દો છે એ પણ આપણે પહેલા હરવા લઈ નાખીએ અને એ મુદ્દો એટલે કયો? તો કે સાહેબ શેષ. સરચાર્જ પછી આવે તો કે શેષ આવે. સાહેબ આ શેષ શું છે? તો કે શેષ છે એ પણ શું છે? આ એક પ્રકારનો વધારાનો ટેક્સ છે. આ શું છે? આ એક વધારાનો ટેક્સ છે. કયો ટેક્સ છે? વધારાનો ટેક્સ છે. અને આ વધારાનો ટેક્સ શેના ઉપર લાગે? તો કે પહેલા ટેક્સ ઉપર લાગે. શેના ઉપર લાગે? આ ટેક્સ છે એ વધારાનો ટેક્સ છે અને કોના ઉપર લાગે? ટેક્સ ઉપર લાગે. કોના ઉપર લાગે? ટેક્સ ઉપર લાગે. સાહેબ આમાં કોને? તમે આગળ કીધું કે સરચાર્જ છે એ મોટા ભાગે ડાયરેક્ટ ટેક્સ ઉપર લાગે છે. તો સાહેબ શેષ છે એ શેના ઉપર લાગે? ભલા માણસ શેષ બંને ટેક્સ ઉપર લાગે. તો આને એક યાદ રાખી લેજો કે શેષ છે એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને ઉપર લાગે.
બરોબર છે, આ ખાસ યાદ રાખજો. શેષ છે એ મિત્રો ડાયરેક્ટ ટેક્સ ઉપર પણ લાગે અને ઇનડાયરેક્ટ ટેક્સ ઉપર પણ લગાડવામાં આવે છે. એટલે બંને ઉપર લાગતો ટેક્સ છે. પણ સાહેબ શેષની ગણતરી કઈ રીતે થાય યાદ રાખી લેજો કે તમારી જે કરપાત્ર આવક હોય ને એ આવક ઉપર પેલા સરચાર્જની ગણતરી થઈ. હવે આવક ઉપર પેલા ટેક્સ ગણાનો, એ ટેક્સ ઉપર સરચાર્જ લઈ ગયો. બસ ટેક્સ અને સરચાર્જ બંનેની રકમ આ યાદ રાખી લેજો. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ બંને ઉપર લાગે, પણ કઈ રીતે ગણતરી થાય એટલું તો તમારે યાદ રાખવાની જરૂર નથી. પણ છતાંય થોડું ઘણું એક લખી દઉં છું તમને. લાગે શેના ઉપર તો તમારા ટેક્સની રકમ હોય અને વત્તા સરચાર્જની રકમ ભેગી થઈ એ ટોટલ રકમ ઉપર શું ગણવાનો? શેષ ગણવાનો. બરોબર છે, એટલે આટલું એક યાદ રાખવાનું છે. યાદ રહે તો રાખી લેજો. અને બીજી વસ્તુ છે, આની બીજી ખાસિયત શું છે? બીજી ખાસ ખાસિયત છે મિત્રો કે શેષની રકમ છે ને એની ખાસિયત છે કે જે હેતુ માટે ઉઘરાવેલ હોય, જે હેતુ માટે ઉઘરાવેલ હોય તેના માટે જ ઉપયોગ થાય. આ ખાસ યાદ રાખજો કે જે હેતુ માટે આ વધારાનો ટેક્સ ઉઘરાવ્યો હોય એ હેતુ સિવાય બીજે વાપરી શકતા નથી. આ તમારા મગજમાં ક્લિયર કટ હોવું જોઈએ. અગાઉ કીધું કે સરચાર્જ, મિત્રો સરચાર્જ છે એ તો ગમે હેતુ માટે વાપરી શકે. સરકારની આવક છે, સરકાર મજા આવે અહીંયા વાપરે. આમાં એવું નથી. અહીંયા તમે જે હેતુ માટે ઉઘરાવેલો છે એ હેતુ સિવાય બીજા એકેય હેતુ માટે વાપરી શકતા નથી. આની ખાસ ખાસિયત છે. તો આને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે બીજી વસ્તુ એ આની અંદર રાજ્યને કોઈ ભાગ આપવામાં આવતો નથી તો બટ ઓબવિયસ છે, એ લખી નાખી. આ જે ભાગ છે એમાંથી રાજ્યને કોઈ ભાગ અપાશે નહીં અને નો અપાય. શું કામ? આ કે જે હેતુ જ અલગ છે. આમાં કે કોમન હેતુ તો છે નહીં. જે હેતુ માટે વાપરવાના હોય, સ્વચ્છતા માટેનો શેષ હોય, કૃષિ કલ્યાણ શેષ ભૂતકાળમાં આપણે જોયા છે. કૃષિ કલ્યાણ શેષ હતા, સ્વચ્છ ભારત શેષ હતા. એ શેના માટે? એ રાજ્યમાં હોય, કેન્દ્ર હોય, જે હેતુ હતો એના માટે વપરાશે. એટલે જેની ફાળવણી, નાણાં પંચ જે ફાળવણી કરે છે એ ફાળવણી આમાં થશે નહીં. સરચાર્જની ફાળવણી ન થાય અને શેષની પણ ફાળવણી નહીં થાય. આ યાદ રાખજો. સરચાર્જ અને શેષમાં મેઇન ડિફરન્સ એ છે કે સરચાર્જ છે એ ગમે ત્યાં વાપરી શકાય અને ડાયરેક્ટ ટેક્સ ઉપર લાગે. અને શેષ શું છે એ ચોક્કસ હેતુ માટે જ વાપરી શકાય અને લાગે શેના ઉપર? બે ઉપર લાગે. બરાબર છે? આ મુદ્દા સાથે કન્ફર્મ કરતા જજો એટલે વાંધો નહીં. જુદા જુદા જમાનાની અંદર આપને ખબર છે કૃષિ કલ્યાણ શેષ, આના ઉદાહરણ લેવા હોય તો કે જે તે વખતે આ કૃષિ કલ્યાણ શેષ, આવા શબ્દ પણ તમે સાંભળેલા હતા. 0.5% જેવો કૃષિ કલ્યાણ શેષ હતો. પછી સ્વચ્છ ભારત શેષ, આવું પણ આપણે સાંભળેલું હતું ભાઈ કે સાહેબ સ્વચ્છ ભારત શેષ છે. આવા પણ શબ્દ આપણે સાંભળેલા હતા. આગળ પછી એજ્યુકેશન શેષ હતો, એ પણ આપણે લોકોને ખબર છે કે સાહેબ જૂના જમાનાની અંદર એજ્યુકેશન શેષ છે. પછી તો કે સ્વાસ્થ્ય શેષ હતો. આ સ્વાસ્થ્ય માટેનો શેષ હતો, એ પણ આપણે લોકોને ખબર છે. અને અત્યારે આપણે એ ખબર છે સાહેબ કે હાલમાં આ એજ્યુકેશન અને હેલ્થ બંને શેષ ભેગો કરી નાખ્યો છે. અને છેલ્લે જે શેષ હતો એ કેટલા ટકા હતો આપણે બધાને ખબર હોવી જોઈએ. પહેલા કેટલા ટકા? તો કે એજ્યુકેશન એન્ડ હેલ્થ, એજ્યુકેશન એન્ડ હેલ્થ નો શેષ કેટલા ટકા છે? કમ્બાઇન્ડ 4%. આગલા પાછલા બધાય શેષ ભેગા કરી અને છેલ્લે કેટલો શેષ કરી નાખ્યો તો 4%. એટલે શેષની ખાસિયત એવી છે મિત્રો કે શેષ બધાય ઉપર લાગે છે ભાઈ. તમારો જ્યાં ટેક્સ આવે એ બધાય ઉપર લાગે. હવે ઘણાઈને એમ લાગે કે સાહેબ ઇન્કમ ટેક્સ ના સ્લેબ ની અંદર તમે કીધું કે સાહેબ સરચાર્જ ક્યાંથી શરૂ થયો? 50 લાખ સુધીની આવક હતી એને કાઈ નહોતો. 50 લાખ સુધીની આવક વાળાને સરચાર્જ નહોતો ભરવાનો, પણ 50 લાખ સુધીની આવક વાળાને શેષ તો ભરવો પડે વેલા, ભરવો જ પડે. આ તમારે આવક જે છે શેષ કમ્પલસરી, જે 5 લાખની આવક વાળો ટેક્સ ભરો છો, 1 રૂપિયો ટેક્સ ભરો તોય તમારે શેષ કેટલા ટકા ભરવાના? 4% ભરી જ દેવાના. આ કમ્પલસરી છે. ડાયરેક્ટ ટેક્સ ઉપર છે અને ઇનડાયરેક્ટ ટેક્સ ઉપર છે. એટલે યાદ રાખજો, આમાં એવું નથી કે અમુક લેવલ કરતા વધારે ઇન્કમ થાય એના ઉપર લાગે. ના, જરાય નહીં. જે વ્યક્તિ ટેક્સ ભરે એ બધાય ભેગો શું ભરે? એ શેષય ભરશે. ટેક્સ ભરે તો હારે શેષ પણ ભરવાના છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે આટલી વસ્તુ. હવે
એક બે વસ્તુઓ તમને કહું ગઈકાલના બજેટમાં, હા બજેટનું આખું સેશનની આપણે ચર્ચા કરશું ત્યારે લેશું, પણ ગઈકાલના બજેટની અંદર જે સેશની વાત કરવામાં આવેલી છે એને પણ ક્યાંક રાખી લ્યો તમે, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ છે. આ યાદ રાખજો કયો સેસ છે? એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ, અને ટૂંકમાં AIDC તરીકે ઓળખશે આગળ ઉપર. યાદ રાખજો AIDC તરીકે ઓળખવામાં આવશે. અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ ઈ કેટલા ટકા નક્કી કર્યો છે? તો AIDC જે છે એ કેટલા ટકા? તો કે 2.5%. આ યાદ રાખજો કેટલા ટકા છે? તો કે AIDC છે એ 2.5% નક્કી કરવામાં આવેલો છે. હવે ઘણાઈને પ્રશ્ન થાય સાહેબ કે તમે ઓલા પેટ્રોલની વાતો કરતા હતા, ડીઝલની વાતો કરતા હતા, એક કામ કરો આની અંદર ક્યાંક તમારે એડ કરવા હોય તો કરી શકો છો જુદી જુદી. એવું નથી કે સાહેબ પેટ્રોલ ઉપર ને ડીઝલ ઉપર જ લગાડેલો છે, ઘણી બધી વસ્તુ છે. અલિયા ગોલ્ડ ઉપર પણ લાગેલો છે, ક્રૂડ સોયાબીન ઉપર પણ લાગેલો છે, ક્રૂડ પામ ઓઇલ ઉપર પણ લાગેલો છે, ઘણી બધી વસ્તુ ઉપર. અને દારૂ છે, દારૂ ઉપર તો 100% સેસ લગાવેલો છે. સૌથી ઓછો સેસ છે 1.5% કોલસા ઉપર લાગેલો છે. એટલે ઘણા બધા અલગ અલગ પ્રકારના સેસ લાગેલા છે ગઈકાલના બજેટની અંદર. યાદ રાખજો એક કામ કરો, એવું તો સેસની વાતો કરીએ છીએ આરવાર, તો એ બધાની ટકાવારી લખી નાખો. સ્ટેટિક જીકે છે, પરીક્ષાની અંદર પૂછાય તો આવડે એટલા માટે છે, બરાબર છે. એટલે સેસ માત્ર આ નથી ઇનડાયરેક્ટલી, પણ હા એ બધા સેસની ખાસિયત એવી છે કે જૂની જે એક્સાઇઝ ડ્યુટીના ટેક્સ હતા એની અંદર એ લોકોએ ફોરફિટ કરેલા છે, બરાબર છે. હા એટલા માટે. પણ બાકીના સેસ જે દારૂ એના ઉપર લાગ્યા છે એ તો બટ ઓબ્વિયસલી એની કિંમત વધારવાના છે. તો લખી નાખો ફટાફટ. થોડી ઘણી વસ્તુ સ્ટેટિક જીકે છે પણ આપણે એડ કરી નાખી તમારા નોટ્સની અંદર. ચાલો ફટાફટ લખી નાખજો. ગોલ્ડ સિલ્વર બાર ઉપર 2.5%. ગોલ્ડ અને સિલ્વર બાર, ગોલ્ડ સિલ્વર બ્રાસ ને જો આવે એના બાર ઉપર કેટલા ટકા? એના ઉપર 2.5% છે. કેટલા ટકા? 2.5% સેસ લગાડેલો છે. ત્યાર પછી કોટન ઉપર નંબર 2 કોટન, એના ઉપર 5% સેસ છે. આ પણ યાદ રાખજો. ત્યાર પછી મસૂર, લેન્ટિલ આપણે જેને ઓળખીએ છીએ, મસૂર અથવા તો લેન્ટિલ જેને ઓળખો છો, એના ઉપર તો કે 20% સેસ છે. યાદ રાખજો. ત્યાર પછી યસ કાબુલી ચણા, એના ઉપર 30% છે. આપણે પછી એની ડિટેલ ગણતરી નથી કરવાની જરૂર. આ નવા આંકડા આવ્યા છે તે ખાલી પાકા કરવાના છે. આ કદાચ પરીક્ષામાં પૂછાય તો લગભગ હજી સુધી નથી પૂછાનું, ક્યારેય લખ્યું હોય તો કામ લાગે, ક્યારેક આવી જાય તો ખબર પડે કે આવું કંઈક આવે છે ખરું. ઓકે. પછી બેંગાલ ગ્રામ્સ ઉપર 50%. ઓકે 5 બેંગાલ ગ્રામ્સ એના ઉપર 50% છે. ત્યાર પછી કોલસો છે, કોલ ઉપર સૌથી ઓછો છે 1.5%. આ યાદ રાખવાનું, પરીક્ષામાં ક્યાંક પૂછી શકાય. કોલસા ઉપર સૌથી ઓછો છે. અરે સૌથી વધુ લખી નાખો લીકર ઉપર, એટલે દારૂ ઉપર, દારૂ લીકર ઉપર 100%. દારૂ ઉપર 100% સેસ લગાવી દીધો છે. ત્યાર પછી ફર્ટિલાઇઝર ઉપર 8 ફર્ટિલાઇઝર, એની ઉપર યુરિયા થી માંડી બધું આવી ગયું પેલા 5%. ફર્ટિલાઇઝર પર 5% સેસ વધાર્યો છે. પછી ક્રૂડ પામ ઓઇલ ઉપર, ક્રૂડ પામ ઓઇલ, પામોલી ઓઇલ આપણે કહે છે ને, યસ પામોલી તેલ ઉપર 17.5%. 17.5% છે. ત્યાર પછી પીસ ઉપર 40% છે. પીસ 40%, બરાબર. અને એપલ ઉપર 35%. એપલ 35%. એપલ 35%. 12 હતા, એક ખોવાઈ ગયો, જસ્ટ વેઇટ. હા, ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઇલ 12મું. ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઇલ, ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઇલ એના ઉપર 20% છે.
પણ આની અંદર અગત્યના જે સૌથી વધારે છે ને એને થોડા ઘણા યાદ રાખી લેવાના, કારણ કે પરીક્ષામાં આટલા બધા સ્ટેટિક જીકેના આંકડા પાકા કરવાની આપણે જરૂર નથી. હા, ક્યાંક આવો આંકડો વાંચેલો હોય લખેલો હશે તો પછી વાંચ્યા વગર જ્યાં સુધી ખબર પડશે, કદાચ પૂછી નાખે એટલે ક્રૂડ પામ ઓઇલ ઉપર કેટલું હતું તો યાદ તો આવે કે 17.5% જેટલું હતું. સૌથી વધારે દારૂ ઉપર છે 100% અને સૌથી ઓછું કોલસા ઉપર છે કેટલું 1.5%. આટલી ખબર હોય એટલે ઇનફ છે. આગળકાલના બજેટની વાતો છે એટલે બજેટનો સેશન લેશું એની અંદર આપણે ચર્ચા કરશું, એ ચિંતા ના કરતા. બરાબર છે? ઓકે, હવે મૂળ વાત ઉપર આવતા રહ્યો. આ લશ્કર લડે છે ક્યાંય પાછું યાદ છે? બે સેશન થી આપણે આ જેની માથાકૂટ કરીએ છીએ વળી પાછા આવતા રહ્યો. આપણે કીધું કે આવક જે છે મહેસૂલી આવકની અંદર બે પ્રકારની આવક આવે અને એ બે કઈ? એક ટેક્સ રેવન્યુ ને બીજી નોન ટેક્સ રેવન્યુ. એમાં જે ટેક્સ રેવન્યુ હતી ને પેલા આ ટેક્સની આવકની આપણે માથાકૂટ કરતા હતા. હવે ટેક્સની આવક જે છે એમાં ડાયરેક્ટ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, એની વાતો કરી લીધી, સરચાર્જની વાતો કરી, સેસની વાતો કરી, ડ્યુટીની વાતો કરી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી. હજી બે ચાર શબ્દ જે છે મિત્રો એ તમારા માટે થોડાક આગળ સમજાવી અને પછી આગળ વધી કે ટેક્સ છે ડાયરેક્ટ ટેક્સ હોય કે ઇનડાયરેક્ટ ટેક્સેશન હોય. હવે આપણે જોડે જોડે એટલા માટે લઈ લેજે કે પછી અલગથી ટેક્સેશનના ચેપ્ટરને અલગથી ચર્ચા ના કરવી પડે, એટલા માટે વચ્ચે હારવાર લેતા જઈએ કે ડાયરેક્ટ ટેક્સ આવ્યો, ઇનડાયરેક્ટ ટેક્સ આવ્યો તો સાહેબ આની અંદર એડમ સ્મિથ, જેને આપણે ઘણા સમયથી ભણીએ છીએ, પહેલા સેશનથી આપણે ચર્ચા કરતા હતા કે એડમ સ્મિથ જે છે એને ફાધર ઓફ ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. એને એનું પુસ્તકની વાતો આપણે અસંખ્ય વખત કરેલી છે, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ ધ નેશન. હવે આ બધી વસ્તુની છે પણ એડમ સ્મિથ છે મિત્રો, એને આવકવેરા માટેના 4 સિદ્ધાંતો આપેલા હતા. 4 સિદ્ધાંતો, આવકવેરાના જે સિદ્ધાંતો છે, ટેક્સ માટેના સિદ્ધાંતો, એ 4 હતા. એને માત્ર સમજવાના નથી પણ એક સ્ટેટિક જીકે તરીકે આપણે ક્યાંક એડ કરી નાખીએ. કોના? તો કે એડમ સ્મિથના. એડ કરી નાખજો. એડમ સ્મિથના ટેક્સ માટેના સિદ્ધાંતો. આવકવેરો નહીં, ટેક્સ લે. એડમ સ્મિથના ટેક્સ માટેના સિદ્ધાંતો, ટેક્સ અંગેના સિદ્ધાંતો લખો તો ચાલશે. ટેક્સ અંગેના સિદ્ધાંતો, એડમ સ્મિથના ટેક્સ અંગેના સિદ્ધાંતો છે એ આપણા માટે અગત્યના છે. માત્ર સમજતા જ ખબર પડી જશે. પહેલો સિદ્ધાંત છે ને આપેલો હતો કેનન ઓફ ઇક્વાલિટી. પહેલો સિદ્ધાંત એને આપેલો હતો, શું કીધેલું હતું તો કે કેનન ઓફ ઇક્વાલિટી. કેનન ઓફ ઇક્વાલિટી. કેનન ઓફ ઇક્વાલિટી એટલે શું તો કે બધાને ન્યાય સરખો મળવો જોઈએ. આવક જે છે, જે ટેક્સ જે છે એ ટેક્સ કઈ રીતે લેવો જોઈએ? તો ટેક્સની ગણતરી તમારે આવક મુજબ લેવી જોઈએ. કઈ રીતે? તો કે આવક મુજબ ટેક્સ વસૂલ કરવો જોઈએ. આ એડમ સ્મિથના સિદ્ધાંતો છે કરવેરાના. એને કીધું કરવેરા તો ઉઘરાવવા પડે પણ કઈ રીતે ઉઘરાવવાના? આવક મુજબ. જેની આવક ઓછી એને ઓછો કરવેરો ભરવાનો અને જેની આવક વધારે એને વધુ કરવેરા ભરવાના. અને આપણા ભારત દેશમાં આપણો જે ઇન્કમ ટેક્સ છે એ ઉઘરાવી છે એ પણ શું છે? આના ઉપર જ છે. ઇક્વાલિટી છે ભાઈ, કે સરખો ન્યાય બધાને મળવો જોઈએ. એક જ સરખી આવક વાળાને સરખો ટેક્સ ભરવાનો, પછી ઇમ્બેલેન્સ હોવું જોઈએ. અને આ એક સિદ્ધાંત હતો. એનો બીજો સિદ્ધાંત એને આપેલો હતો કેનન ઓફ સર્ટેનિટી. આ પણ અગત્યનો છે. કેનન ઓફ સર્ટેનિટી. કેનન ઓફ સર્ટેનિટી આપેલો છે. તો ભાઈ કેનન ઓફ સર્ટેનિટી એટલે શું છે તો કે ચોક્કસપણા હોવો છે. ચોક્કસપણે દેશી ભાષામાં તમને કહું તો કે તમારે ટેક્સ ભરવાની જે તારીખ છે, એના માટેનો જે સમય છે, એના માટેની જે ગણતરીની રીત છે, આ બધી કેવી હોવી જોઈએ તો કે અગાઉથી પ્રી ડિસાઇડ હોવી જોઈએ. પ્રી ડિસાઇડ એટલે કે ભાઈ તમારે ઇન્કમ ટેક્સ નો સ્લેબ આટલા ટકા છે, ઇનડાયરેક્ટ ટેક્સ નો સ્લેબ આટલા ટકા છે, એ બધા સ્લેબ રેડી હોય, સરચાર્જ આટલા ટકા છે, એની તારીખ એ પણ ફિક્સ હોવી જોઈએ. આપણે હોય છે ને ભારત દેશમાં જે ઇન્કમ ટેક્સ નું રિટર્ન ભરવાની છેલ્લી તારીખો, આ બધું છે જીએસટી ભરવાની તારીખો, આ બધું શું છે સર્ટેન હોય, જેથી કરીને શું હોય કે કોઈ પણ ટેક્સ ભરનાર વ્યક્તિને ખબર જ હોય કે મારે આ તારીખ સુધીમાં ટેક્સ ભરી દેવાનો છે અને જાણ એને કરવી જોઈએ. સર્ટેનિટી એટલે તારીખ, સમય, સ્લેબ, આ બધાની જાણ સરકારે કોને કરવી પડે? ટેક્સ ભરનારને કરવી પડે. એટલા માટે આ કેનન ઓફ સર્ટેનિટી એ પણ બીજો સિદ્ધાંત છે. ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત છે એ છે મિત્રો કેનન ઓફ કન્વીનિયન્સ. યસ, કેનન ઓફ કન્વીનિયન્સ. કેનન ઓફ કન્વીનિયન્સ. કેનન ઓફ કન્વીનિયન્સ એટલે અનુકૂળતા. જે તે કરદાતા જે છે એ કરદાતાની અનુકૂળતા.
યસ, એટલે અહીંયા એવું ન હોવું જોઈએ પેલા કે તમે લોકો એવું ફિક્સ કરી નાખો. શું ફિક્સ કરી નાખો કે ભાઈ તમારે ટેક્સ ભરવાનો છે, અમારી ટેક્સ માટેની વિન્ડો એ કે સવારે 8 થી 10 માં જ ખુલશે, 10 પછી કે નહીં ભરી શકાય. એટલે આવું થોડું હાલે. જે વ્યક્તિ સવારે 8 વાગે ફ્રી ન હોય એ દિવસમાં ગમે ત્યારે ભરે. કોઈ વ્યક્તિ ઓનલાઈન ટેક્સ ભરે છે તો ઓનલાઈન ગમે ત્યારે ભરે, રાત્રે 12 વાગે ભરે. આ કન્વીનિયન્સ છે. તમારી અનુકૂળતા મુજબ તમે ગમે ત્યારે વર્ક કરી શકો, ટેક્સ ભરી શકો. આ એનો સિદ્ધાંત છે. એનો સિદ્ધાંત છે. એવી રીતે તમે પરીક્ષાના ફોર્મ અત્યારે ભરો છો, તમને ખબર જ છે ઓનલાઈન ફોર્મની સિસ્ટમ થઈ ગઈ છે. ભાઈ શું કામ ઓનલાઈન ફોર્મની સિસ્ટમ થઈ ગઈ? આ કે પહેલાના જમાનામાં ઘણા બધા લોકો હતા જ્યારે ઓફલાઈન ફોર્મ ભરવાના આવતા હતા અને બેંકમાં જાઓ ને ચલણ કઢાવો. લોચો શું થાય? બેંકમાં જઈને ચલણ કઢાવવાનું હોય અને તમારે ઓફિસે ફોર્મ જમા કરવાના હોય તો ડખો શું થાય? છેલ્લો દિવસ હોય, આપણે ઓફિસે પહોંચતા હોય અને પહોંચી ન શક્યા તો પૂરું થઈ ગયું. છેલ્લા દિવસે આપણે પહોંચી ન શકો, ચલણ ન નીકળે તો ડખા થઈ જાય. ઓફિસના ટાઈમે ન પહોંચી શકો તો ડખા થઈ જાય. તમારું ફોર્મ નહોતું ભરાતું. આવા સંજોગોની અંદર બધે પરીક્ષામાં બધે કેવા ફોર્મ થઈ ગયા? પહેલા ઓનલાઈન ફોર્મ થઈ ગયા. અને ઓનલાઈન ફોર્મ થઈ ગયા એટલે ઘણા લોકોને ઈચ્છા થાય કે સાહેબ સવારથી સાંજ સુધી મેં જોબ કરતા હતા, કાંઈ વાંધો નહીં, જોબ પૂરી કરી અને પછી તમે ફોર્મ ભરો, ઓનલાઈન ભરી નાખો, ઓનલાઈન પેમેન્ટ કરી નાખો, વાત પૂરી. નહીંતર તમારે જોબમાં રજા મૂકીને ફોર્મ ભરવા જવા પડે. આવી પરિસ્થિતિ હતી. એટલે આ જે વસ્તુ છે એની અનુકૂળતા છે. કેનન ઓફ કન્વીનિયન્સ, કેનન ઓફ કન્વીનિયન્સ એટલે અનુકૂળતા હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને ટેક્સ ભરવાની અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું પડે. એક આ કેનન છે, એને પણ મોટા ભાગે ભારત દેશમાં આપણે ફોલો કરીએ છીએ. એક ચોથો છે કેનન ઓફ ઇકોનોમી. આ પરીક્ષામાં એક વખત પૂછાણો છે કેનન ઓફ ઇકોનોમી. આ શું છે સમજીએ? કેનન ઓફ ઇકોનોમી એટલે શું કે છે ખબર છે? આ એડમ સ્મિથનો ચોથો સિદ્ધાંત એવું કે છે કેનન ઓફ ઇકોનોમી કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ટેક્સ ભરે છે, કોઈ પણ વ્યક્તિ ટેક્સ ભરે છે એ ઠીક છે, પણ તમે જ્યારે ટેક્સ ઉઘરાવતા હોય, સરકાર જ્યારે ટેક્સ ઉઘરાવતી હોય તો ટેક્સ ઉઘરાવવાનો ખર્ચ છે એ ટેક્સ કરતા વધી ન જાવો જોઈએ. હા, એક કઈ રીતે? માની લ્યો કે તમારી ટેક્સની આવક જે પહેલા ટેક્સની આવક છે એ ટેક્સની આવક આપણી 1000 કરોડ રૂપિયા હોય, પણ ટેક્સ ઉઘરાવવાનો ખર્ચ, આ ટેક્સ ને ઉઘરાવો હોય એ ટેક્સ ઉઘરાવવાનો ખર્ચ છે એ ખર્ચ સાહેબ 1200 કરોડ રૂપિયા થઈ ગયો. શું કામ? કે ટેક્સ ઉઘરાવવા માટે અમે ઇન્કમ ટેક્સના અધિકારીની નિમણૂક કરી, અમે એકાઉન્ટ ઓફિસરની નિમણૂક કરી, અમે લોકોએ એસટીઆઈ ની નિમણૂક કરે છે ને, પરીક્ષા તમે આપો છો એની નિમણૂક કરી અને ઓફિસો આપી અને ગાડી આપી, બંગલા આપ્યા, એના માટે ખર્ચા કર્યા. સાહેબ કે ટેક્સની આવક કેટલી? કે 1000 કરોડ ઉઘરાવી દીધો, પણ પછી કર્મચારીના પગાર, ભથ્થા, પેન્શન, ગાડી ભાડું, વાહન ભાડું બધું કરો તો એ 1200 કરોડ થયા. આવું ન ચાલે. પહેલા સમજાય છે? ટેક્સ ઉઘરાવવાનો ખર્ચ છે ને પહેલા એ ટેક્સ કરતા, આવક કરતા વધવો જોઈએ નહીં. આ કેનન છે કોનો? એડમ સ્મિથના છે. પણ ક્યાંક ક્યાંક તમે લોકો આવા શબ્દ સાંભળો તો તમને ખબર હોય છે, બીજો કઈ હેતુ નથી. હા, આવા પ્રશ્ન પરીક્ષાની અંદર બહુ રેર કેસમાં મિત્રો પૂછાય છે. પણ તમે ઇકોનોમી ભણતા હોય અને બહુ શ્યોર કહો છો તમે લોકો યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતા હોય તો તમને આ માહિતી તમારા થ્રુ પહોંચવી તો જોઈએ. બરાબર છે? સિવાય કે ક્લાસ 3 માટે મથો છો તો એના માટે આ બધું કે કામનું નથી. બરાબર છે? એટલે તમારામાંથી કદાચ કોઈ વિદ્યાર્થી ક્લાસ 3 માટે જ વિચારતા હોય તો એના માટે વિડિયો બંધ કરી દેવાનો, માથાકૂટ નહીં કરવાની, ટાઈમ વેસ્ટિંગ નહીં કરને કા. ચાલો આગળ વધીએ આપણે. આ શું હતા? એડમ સ્મિથના જુદા હતા કેનન્સ હતા, જે સિદ્ધાંતો હતા ટેક્સ માટેના એની વાત હતી. હવે આગળ વધીએ અને ટેક્સેશનની વાત હાલે છે તો આપણે એક ટેક્સની અંદર છેલ્લો મુદ્દો લઈ નાખીએ અને પછી ઓલા ચાર્ટમાં આગળ વધીએ આપણે. આગળ જો ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, ટેક્સ શબ્દ આવ્યો એટલે બધી વસ્તુ લઈ નાખી. ભારતમાં કરવેરાની પદ્ધતિઓ છે. આમ તો જો કહો ભારતમાં જનરલી કરવેરાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે? કરવેરાની પદ્ધતિઓ, આને પણ એક થોડું ઘણું યાદ રાખી લેજો કે કરવેરાની પદ્ધતિઓ કઈ કઈ છે. તો કે ભાઈ કરવેરાની પદ્ધતિઓ આવે એની અંદર પહેલી પદ્ધતિ, આ અગત્યના શબ્દ છે, પહેલી પદ્ધતિ છે એને કહેવાય છે પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. શું કહેવામાં આવે છે? પ્રોગ્રેસિવ ટેક્સેશન. પ્રોગ્રેસિવ ટેક્સેશન અથવા એને ગુજરાતી ભાષામાં શબ્દ લઈ લો પ્રગતિશીલ કરવેરા પદ્ધતિ. કેવી? પ્રગતિશીલ. કેમાં પ્રગતિ થાય? કરવેરામાં થાય. કરવેરાની પ્રગતિશીલ પદ્ધતિ અથવા પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ એટલે શું? એકદમ સરળ ભાષાની અંદર તમને કહું ને મિત્રો, પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ એટલે જેમ આવક વધુ, આવકના આધારે ગણતરી થાય, આવક વધુ એમ ટેક્સ વધુ અને આવક ઓછી
આવક ઓછી એમ ટેક્સ કેવો ઓછો. આ પદ્ધતિ શું કહે છે? કરવેરા ગણવા માટેની વર્લ્ડમાં આખા વિશ્વની અંદર 3 પદ્ધતિઓ પ્રચલિત છે અને એ 3 પદ્ધતિઓમાં કઈ પહેલી પ્રોગ્રેસિવ અથવા જેને કેવી કહેવાય પ્રગતિશીલ ટેક્સેશન પદ્ધતિ. આ પ્રોગ્રેસિવ અને રિગ્રેસિવ બે શબ્દ અગત્યના છે. પ્રોગ્રેસિવ એટલે શું કે તમારા દેશના લોકો ઉપર જેમ આવક વધે એમ કરવેરા વધે, આવક ઘટે એમ કરવેરા ઘટે તો એને પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ કહેવાય. હવે તમે વિચારો કે આપણા દેશની અંદર આ પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ છે કે નહીં? ખાલી વિચારો, જવાબ આપવાની જરૂર નથી, ખાલી વિચારો. આ છે. શું કામ? આ કે ભારત દેશની અંદર આપણો જે આવક વેરો છે, ભારત દેશમાં આપણો જે આવક વેરો છે ને ભાઈ, એ આવક વેરો શેનું ઉદાહરણ છે? એ પ્રોગ્રેસિવ સિસ્ટમનું ઉદાહરણ છે. શું કામ? આ કે આવક વેરામાં ખબર છે 2.5 લાખ રૂપિયા સુધી કે નીલ છે, પછી કે 5% છે એમાં કર કપાતો બાદ મળી જાય છે, પછી 10% જેમ આવક વધે એમ ટેક્સ વધે અને આવક ઘટે એમ ટેક્સ ઘટે. આવી પદ્ધતિને શું કહેવાય? પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ કહેવામાં આવે છે. અને વિશ્વની અંદર મોટા ભાગના દેશ છે એની અંદર આવી સિસ્ટમ તો છે. ક્યાંક ને ક્યાંક આ પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ અમલમાં મૂકેલી છે. એટલા માટે આપણે આને યાદ રાખશું. વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર સૌથી વધુ પ્રચલિત છે આ ટેક્સેશન સિસ્ટમ છે ને, એ વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત સિસ્ટમ હોય તો આ છે. સૌથી વધુ પ્રચલિત સિસ્ટમ છે. જરૂર નથી આવું લખવાની, પણ યાદ લખી નાખે. બરાબર છે. ત્યાર પછી જે બીજી ટેક્સેશન સિસ્ટમ છે એ આપણા માટે અગત્યની છે અને એ પણ કઈ? તો એ છે મિત્રો રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. કઈ? રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. રિગ્રેસિવ નું ગુજરાતી ગોતી લો એક મિનિટ. પ્રતિગામી કર પદ્ધતિ. કઈ પદ્ધતિ? અચ્છા સોરી, યસ, રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. રિગ્રેસિવ એટલે ઓકે, રિગ્રેસિવ એટલે કઈ? પ્રતિગામી. હવે આ ગુજરાતીમાં લોચા થાય તો ધ્યાન રાખજો પેલા. પ્રતિગામી કર પદ્ધતિ. આપણે પ્રોગ્રેસિવ ને રિગ્રેસિવ બે યાદ રાખજો એટલે માથાકૂટ નહીં. પ્રોગ્રેસિવ એટલે તો કે આપણે કીધું આવક વધે એમ ટેક્સ વધે, આવક ઘટે એમ ટેક્સ ઘટે. જ્યારે રિગ્રેસિવ સિસ્ટમ જે છે એની અંદર આવું કઈ નથી અલ્યા. એની અંદર વ્યક્તિની આવક ધ્યાનમાં નથી લેવાતી. વ્યક્તિની આવક ધ્યાનમાં નથી લેવાતી. આવક ગમે તેટલી હોય, યાદ રાખજો, અહીંયા આવક ધ્યાનમાં નથી લેતા. શું કામ ધ્યાનમાં નથી લેતા? ઈ કે ગમે એટલી આવક હોય તમારે ટેક્સ તો આટલો જ ભરવો પડે. તમે કમાઓ છો તોય ભલે, નથી કમાતા તોય ભલે, તમે ઇન્કમ ટેક્સના સ્લેબમાં આવો છો તોય ભલે અને નથી આવતા તોય ભલે, તમારે ટેક્સ તો ભરવો પડે ભલા માણસ. અને આ ટેક્સ એટલે ભારત દેશની અંદર આપણે જેને ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ ને, ભારતમાં જે ઇનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમ છે એ આપણી ઇનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમ આનું ઉદાહરણ છે પેલા. શું કામ ને? માની લ્યો કે મેં આગળ ઉપર વાત કરી લીધી, કોઈ પણ વ્યક્તિ તમે પાર્લેજીનું પેકેટ લ્યો, તમે પાર્લેજીનું પેકેટ ખાવ છો. આજે ભારત દેશનો ગરીબમાં ગરીબ વ્યક્તિ જે મજૂરી વ્યક્તિ છે, જેને ઇન્કમ ટેક્સ એટલે લેવા દેવા જ નથી, જેની આવક જ એટલી નથી થતી અલ્યા, વર્ષની અંદર લાખ રૂપિયા નથી કમાતો, એ વ્યક્તિ પાર્લેજીનું પેકેટ ખાય તો એને પાર્લેજી ઉપર 50% જે ઇનડાયરેક્ટ ટેક્સ છે એ ભરવો જ પડે. ભરવો જ પડે. કોઈ કરોડ રૂપિયા કમાતો વ્યક્તિ પાર્લેજીનું પેકેટ લે, એની ટેક્સ 50 પૈસા ભરવાનો અને મજૂર વ્યક્તિએ 50 પૈસા ભરવાનો. પાણીની બિસ્લેરીની બોટલ લ્યો, 20 રૂપિયાની બોટલ હોય, માની લો 2 રૂપિયા ટેક્સ છે, એ ગરીબ વ્યક્તિ લેશે તો એને 2 રૂપિયા ટેક્સ ભરવો પડે બોટલ ઉપર, અને શ્રીમંત લે તો 2 રૂપિયા ટેક્સ ભરવો પડે. કોઈ પણ પ્રકારના જે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે, યસ મિત્રો, કોઈ પણ પ્રકારના જે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે, ઈવન રોટી કપડા મકાન, ઇનડાયરેક્ટ વસ્તુઓ જે ઘણી બધી છે જેના ઉપર જે ઇનડાયરેક્ટ ટેક્સ તરીકે જીએસટી લાગે છે. આપને ખબર છે જીએસટી ઘણી બધી ખાધા ખોરાકી સિવાયની વસ્તુ ઉપર લાગે છે, તો એ જીએસટી એટલે 5% હોય. અમીર વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદે એને 5% અને ગરીબ વ્યક્તિ ખરીદે એને કેટલા ટકા? 5% છે. એટલે આ પ્રશ્ન રહે આપણે ઘણી વખત એમ લાગે છે કે અમે તો આવક વેરો ભરતા જ નથી. કે એવું નથી બેલા, તમે આવક વેરો નથી ભરતા, તમે ડાયરેક્ટ ટેક્સ નથી ભરતા, ઇનડાયરેક્ટ ટેક્સમાંથી કોઈ બાકાત જ નથી. તમે બાકાત નથી અને હુંય બાકાત નથી. કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી આપણે કરીએ છીએ, યુઝ કરીએ છીએ, એમાં
ઇનડાયરેક્ટ ટેક્સ તો લાગેલો જ છે પેલા. પાવડર સવારના પોરમાં નાવા માટે સાબુ વાપરો, સાબુથી નાતા એના માટે છે, અને આમ તો નાતા હોય એના માટે છે, શિયાળામાં ઓછું એટલા માટે, પણ સાબુ વાપરો છો, શેમ્પુ વાપરો છો, ટૂથપેસ્ટ વાપરો છો, આ બધા ઉપર ટેક્સ છે. તમે સવારના પોરમાં ચાની ચુસ્કી લગાવો છો, અને એ ચાની ચુસ્કી લગાવો ખાંડ ઉપર જ ક્યાંક ક્યાંક ખાંડ હોય પણ ચાની ભૂકી જેવી વસ્તુ છે, ક્યાંક ક્યાંક એના ઉપર ટેક્સ તમે લોકો ભરી દીધા છે યાર. ઇનડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ છે ને એ મોટા ભાગની વસ્તુ પર લાગે જ છે. આપણને એમ છે કે આપણે ટેક્સ ભરતા નથી. પહેલા તમે આવક વેરો નથી ભરતા, તમે ઇન્કમ ઉપરનો ટેક્સ નથી ભરતા, બાકી આ તો તમારે ઇનડાયરેક્ટલી ભરી જ દેવાનો છે પહેલા. એટલે નામ એવા છે ઇનડાયરેક્ટ. તમને ખબર ન પડે ડાયરેક્ટલી છે એટલે ઇનડાયરેક્ટ ટેક્સ છે, પણ કઈ વાંધો નહીં. ભારતમાં રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ છે ઇનડાયરેક્ટ ટેક્સ. કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સ શું છે યાર, તમે ગમે એટલી આવક હોય અને બધા માટે સરખો ટેક્સ રાખો, આ નો ચાલે યાર. એટલા માટે આ પદ્ધતિ છે ને મિત્રો, એ પદ્ધતિની માર્કેટમાં ઘણા લોકો જે છે એને એક શ્રાપ ગણે છે. રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ છે ને એને શ્રાપ ગણે છે. ને ભારતમાં આપને ખબર છે ભારત દેશની મોટા ભાગની વસ્તુઓ જે છે કેમાં આવે છે, તો કે આની અંદર આવે છે. પણ કઈ વાંધો નહીં. બીજી પદ્ધતિ હતી એ કઈ છે, તો કે રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ છે. અને ત્યાર પછી ત્રીજી પદ્ધતિ, એ પણ હું એડ કરી જ નાખું, અલગ મારે પેજ ના બનાવું. બરાબર, ત્રીજી પદ્ધતિ છે એને કહેવામાં આવે છે પ્રોપોર્શનલ ટેક્સેશન. પ્રમાણસર કર પદ્ધતિ છે પ્રોપોર્શનલ ટેક્સેશન, પ્રમાણસર કર પદ્ધતિ, પ્રમાણસર કર પદ્ધતિ, પ્રોપોર્શનલ ટેક્સેશન. પ્રોપોર્શનલ ટેક્સેશન એટલે શું મિત્રો, તો કે એક જ વસ્તુ, અહીંયા બીજી કોઈ માથાકૂટ નહીં કરવાની. આવક વેરાનો દર બધા માટે સરખો રાખવાનો. માની લ્યો કે 10% નો દર હોય, આવક વેરાનો દર 10% હોય, તો તમે રૂપિયા પહેલા 1 લાખની કમાણી કરો તોય તમારે કેટલા ભર દેવાના, 10% ભર દેવાના. તમે લોકો 10 લાખની કમાણી કરો તોય તમારે કેટલા ભરવાના, 10% જ ભરવાના. અને તમે લોકો 1 કરોડની કમાણી કરો તોય તમારે કેટલા ભરવાના, 10%. આવક વેરાનો દર ફિક્સ કરી નાખો. 1 લાખ કમાય છે એ 10% લેખે 10,000 ભર નાખે. 10 લાખ કમાય છે એને 10% ભરવાના, એને 1 લાખ ભર દેવાના. 1 કરોડ કમાય છે એને 10% ભર દેવાના, 10 લાખ ભરી દે. જેટલું કમાવશો એના અમુક % પ્રોપોર્શન છે એ તમારે ટેક્સમાં આપી જ દેવાનો, કાંઈ માથાકૂટ નહીં. આપણે જો ભારતમાં એવું કહેતા નહીં સાહેબ, તો આવું ના જેવું થયું પ્રોગ્રેસિવ જેવું. ના, આ પ્રોગ્રેસિવ જેવું નથી. પ્રોગ્રેસિવમાં તો શું છે, અમુક લેવલ સુધી આપણે આવક વેરો ભરતા જ નથી. અને આમાં ગમે એટલી આવક થાય છે, બસ વેરો ભર દેવાનો. એટલા માટે આ જે સિસ્ટમ છે એને શું કહેવાય છે, પ્રોપોર્શનલ ટેક્સેશન સિસ્ટમ, પ્રમાણસર ટેક્સેશનની પદ્ધતિ. કે પ્રમાણ એટલે બધા માટે એક ફિક્સ આઈડિયા, આંકડો નક્કી કરી નાખવાનો, અને એ આંકડા મુજબ બધાએ ટેક્સ ભરવો પડે. એ જે સિસ્ટમ છે એ કઈ સિસ્ટમ છે પહેલા, તો કે કરવેરાની પદ્ધતિની અંદર પ્રોપોર્શનલ ટેક્સેશન સિસ્ટમ છે. ઠીક છે. સ્ટેટિક જીકે છે ક્યાંક પરીક્ષાની અંદર પૂછી શકાય છે. જૂના જમાનામાં બહુ પ્રશ્ન પૂછતા હતા કે ભારતમાં નીચેનામાંથી કઈ, એટલે વિશ્વમાં કે નીચેનામાંથી કઈ પદ્ધતિ સારી ગણાય, તો બટ ઓબ્વિયસ છે આ ત્રણમાંથી સારી કહે તો તમને ખબર પડી જાય કઈ પ્રોગ્રેસિવ જ સારી કહેવાય પહેલા, આ બે સારી નથી. આવા સાદા પ્રશ્ન પૂછાય છે તો તમને ખબર. હા, આવક વેરો શેમાં આવે, તો કે પ્રોગ્રેસિવમાં આવે. ઇનડાયરેક્ટ ટેક્સ છે એ શેમાં આવે, રિગ્રેસિવમાં આવે. આવા શબ્દ ખબર હોય તો નાનો મોટો એકાદો કોર્નરિંગ ક્વેશ્ચન આવે તો તમને ખબર પડી જાવી જોઈએ. નીચેની વસ્તુ તો આ બધી વાતો હતી મિત્રો શેના માટેની, આપણે ટેક્સની માથાકૂટ કરતા હતા. અત્યાર સુધી જે રામાયણ કરી પહેલા એ બધી રામાયણ શેના માટેની કરી, તો કે ટેક્સ માટેની કરી. અને ટેક્સ માટેની રામાયણમાં એક મુદ્દો તમને વળી પાછો કહું, ધ્યાન આપજો. યસ, આપણે જે ટેક્સની રામાયણ કરી છે ક્યાંથી આવેલી હતી એ પાછું ચોખવટ કરી દઉં. પહેલા આપણા ચાર્ટ ઉપર લઈ જાઉં છું તમને. ચાર્ટ આપણે બધાને ખબર છે યાર કે ચાર્ટની અંદર વળી પાછા આવતા રહ્યો. યસ, બરાબર છે. આપણે વાતો કરતા હતા કે જાહેર વિત્ત વ્યવસ્થા, મૂળ લશ્કર ક્યાં લડી, મારે તમને યાદ કરવા માટે પાછું લેવો બેક જઈને તમને. હવે જો આપણે કીધું જાહેર આવકની વાતો કરીએ છીએ, ખર્ચ પછી આવશે. જાહેર આવકો, આવકની અંદર મહેસૂલી આવકો અને મૂડી આવકો. અને એની અંદર કરવેરાની, મહેસૂલીની અંદર કરવેરાની આવકો. કરવેરાની અંદર બે કઈ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. આની વાતો થઈ ગઈ. એટલે કરવેરાની બધી આવકો પતી ગઈ પહેલા.
કરવેરાની આવકો પતી ગઈ. હવે શેના ઉપર જવું છે આપણે? કરેક્ટર આવક એટલે કે નોન ટેક્સ રેવન્યુ કઈ છે આપણે એના ઉપર જવું છે. સમજાય છે? કારણ કે આવક છે એને બે ભાગમાં વેચે છે, એક મહેસૂલી આવક અને બીજી મૂડી આવક. અત્યારે હજી આપણે જે રામાયણ કરી, અત્યાર સુધી જે કથા કરી, એ બધી શેના માટે કરીએ છે? મહેસૂલી આવક માટે. અને મહેસૂલી આવકમાં નોન ટેક્સ, હવે જે આપણે સમજશું નોન ટેક્સ રેવન્યુ છે એ પણ કેવી? મહેસૂલી જ. મૂડી આવક નહીં, એને પછી સમજીએ છે. સમજાય છે મગજમાં? એટલે હવે બે શબ્દ સમજાય છે આગળ. ક્યાં ગયા? એક તો નોન ટેક્સ રેવન્યુ પણ કેવી? મહેસૂલી આવકમાં નોન ટેક્સ, અને પછી આપણે લેશું મૂડી આવક. ઠીક છે? આટલી વસ્તુ મગજમાં બધાને ક્લિયર કટ હોવી જોઈએ. ઓકે, હવે આપણે ફટાફટ આગળ વધીએ. હા, યસ, આ ચાર્ટ એટલા માટે લીધો કે આપણને ખબર પડે કે અહીંયા પહોંચ્યા છીએ આપણે, ક્યાંથી ક્યાં લશ્કર લડે છે એ ખબર તો હોવી જોઈએ ને. ઓકે, ઠીક છે? યસ, ચાલો, કરવેરાની પદ્ધતિ આવી ગઈ. હવે આપણે કરીએ કે સાહેબ નોન ટેક્સ રેવન્યુ જે છે એ કઈ કઈ છે સાહેબ એ થોડીક સમજાવી દો. આ મહેસૂલી આવકની જ વાત છે. કઈ આવક છે? મહેસૂલી આવક. પણ મહેસૂલી આવકમાં કઈ? તો કે નોન ટેક્સ રેવન્યુ. કઈ રેવન્યુ? નોન ટેક્સ રેવન્યુ, જેને આપણે લોકો કરેક્ટર આવક તરીકે તમે ઓળખો છો. આ કરેક્ટર આવક હોય, નોન ટેક્સ રેવન્યુ છે. અત્યાર સુધી ટેક્સ ની રકમ છે, હવે નોન ટેક્સ રેવન્યુ, અને એ પાછી કેવી? તો કે મહેસૂલી આવકો. ખાસ યાદ રાખજો, મહેસૂલી આવક એટલે આપણે અગાઉ કીધું હતું રિકરિંગ છે, ચાલુ ને ચાલુ રહે છે, એ આવકને આપણે મહેસૂલી આવક કહે છે. આવી સરકારને ટેક્સ સિવાય સાહેબ કઈ આવક મળે? એવું નથી એ સાહેબ સરકારને ટેક્સની જ આવક મળે ના. સરકારને ઘણી વખત આવક મળે છે શેની? તો કે સામાન્ય સેવાઓની આવક. શેની આવક મળે છે? સામાન્ય સેવાઓની આવક. સાહેબ કે આ શું ના સમજાણું? એટલે સામાન્ય સેવાઓની આવક છે, બસ ભાડું છે, રેલવે ભાડું છે, આ બધી વસ્તુ જે છે એને આપણે ધ્યાનમાં રાખી લેશું કે બસ ભાડું, રેલવે ભાડું, આ બધું શેમાં આવે? સામાન્ય સેવાની આવક છે. તમે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં જાઓ અને પાસ કઢવો છો, એના માટે રૂપિયો 2 રૂપિયા જે કઈ લેતા હોય છે, આ બધી વસ્તુ શું છે? એ સામાન્ય સેવાઓ જે સરકાર પૂરી પાડે છે એના માટેની જે આવક છે એ પણ કેવી કહેવાય? એ મહેસૂલી આવક છે, ટેક્સ નથી. એ આવક છે એમાં ક્યાં ટેક્સ આવે છે? કાઈ નહીં. ટેક્સ ને ઈ આવક થાય તોય ભલે, નો થાય તોય ભલે, આ અમુક ફી જે છે સામાન્ય સેવાની એ તો બધા ભરે છે, અને સરકારને રેગ્યુલર મળે છે. રેગ્યુલર મળે છે, રિકરિંગ મળતી હોય એટલે કેવી કહેવાય? મહેસૂલી આવક કહેવાય. આવી બીજી આવક તમારે લખવી હોય તો જાહેર સાહસોમાંથી મળતા લાભ છે. આ યાદ રાખજો, જાહેર સાહસોમાંથી મળતા લાભ. જાહેર સાહસોમાંથી મળતા કોઈ પણ પ્રકારના લાભ હોય એ પણ કેવી આવક છે ભાઈ? એ પણ મહેસૂલી આવક છે. હા, જાહેર સાહસોને વેચીને ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાખો તો મૂડી આવકમાં જશે. ઈ આમાં નહીં, આપણે મહેસૂલી આવકની વાત કરીએ છીએ. નોન ટેક્સ રેવન્યુ. ત્રીજો મુદ્દો તમે લખી નાખો કે કોઈને આપેલી લોન હોય, આપેલી લોનના વ્યાજની રકમ, આપેલી લોનના વ્યાજની આવક. એટલે આપણે જેમ કહીએ છીએ કે ભારત દેશ છે એ વિશ્વના જુદા જુદા દેશ પાસેથી લોન લે છે, એ રીતે ભારત દેશ છે એ નાના નાના દેશ છે એને લોન આપે પણ છે. આપણે છે એ નાના નાના દેશને લોન આપીએ છીએ, અને લોન આપીએ તો એના ઉપર વ્યાજ મળે. પેલા ફૂલની તો ફૂલની પાખડી જે મળે, પણ એ જે ફૂલની પાખડી સ્વરૂપે વ્યાજ મળે છે ને, એ વ્યાજની આવક કેવી છે? એ નોન ટેક્સ રેવન્યુ છે, રેગ્યુલર મળતી આવક છે. એટલા માટે લોનનું વ્યાજની આવક છે એને પણ આપણે આમાં કન્સિડર કરી નાખશું. એક હજી વસ્તુ છે એક્સટર્નલ ગ્રાન્ટની આવક. ચોથો મુદ્દો એક્સટર્નલ ગ્રાન્ટ. એક્સટર્નલ ગ્રાન્ટ્સ એટલે વિશ્વના કોઈ પણ દેશ પાસેથી આપને ગ્રાન્ટ્સ મળે છે. ગ્રાન્ટ એટલે અનુદાનો, લોન ને. લોન એટલે પૈસા પાછા ચૂકવવાના હોય, અને ગ્રાન્ટ મળે એટલે જય સિયારામ પાછા ન ચૂકવવાના અનુદાનની રકમ જે આપને લાવી છે, ગ્રાન્ટ મળે. વિશ્વને આપણે ઘણાને ગ્રાન્ટ આપીએ છીએ, પણ વિશ્વના કોઈ દેશો આપને કે ગ્રાન્ટ આપી જાય, દાન ધર્માદો કરી જાય, અનુદાન આપી જાય, તો આ રકમ જે છે એ પણ શું છે? એ પણ નોન ટેક્સ રેવન્યુ છે. કેવી રેવન્યુ છે? નોન ટેક્સ રેવન્યુ છે. આના માટે આપણે કે મૂડી ખર્ચ નથી કરવો પડતો. યાદ રાખજો, વિશ્વમાંથી ગ્રાન્ટ આવે એના માટે ક્યાં આપણે કે મૂડી ખર્ચ કરીએ છીએ, કેપિટલ એક્સપેન્ડિચર કરવો પડે છે? નથી કરવો પડતો, એમ ન મળે છે. અને એટલા માટે એને શેમાં લઈએ છીએ? મહેસૂલી આવકમાં લઈએ છીએ. શેમાં લઈએ છીએ? મહેસૂલી આવકમાં લઈએ છીએ. એટલા માટે આને આપણે યાદ રાખી લેશું. ત્યાર પછી લખો કોઈ પણ દંડની રકમ છે એ કે છે, આ ખબર પડી ગઈ.
સોરી કોઈ પણ શેની રકમ, દંડની રકમ છે એટલે કે દંડની કોઈ આવક હોય અને દંડ એટલે હવે આપને ખબર છે કે દંડ સમજાવવો ન પડે અલિયા સેના સેના દંડ થાય. જૂના જમાનાની અંદર વાહનના મેમો આવતા હતા. સેના વાહનના ઈ કે સેવી તો હજી આવે છે. ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહ્યો અને તમારે ઝીબ્રા ક્રોસિંગ ની આગળ ગાડી ચડી ગઈ તો કેમેરો ફોટો પાડી લેશે, ઘરે મેમો આવી જશે 1000 રૂપિયાનો દંડ. રેડ સિગ્નલ ચાલુ છે અને ટ્રાફિક પોલીસ વાળા ઊભા નથી અને છતાં તમે ટ્રાફિક પોલીસ વાળા ઊભા જ નથી, બધી બાજુથી વાહનો જાય છે, તમે જવા દયો. લાલ લાઈટ હતી, સિગ્નલ ચાલુ હતું, ભલે ટ્રાફિક પોલીસ વાળા સિગ્નલ ને મેનેજ કરે છે, નથી કરતા એને જોવાનું, લાલ ચકેડું ઊભું રહી જવાનું. મેમો આવે છે ઘરે કેટલે આવા મેમો આવ્યા તો રાજકોટમાં મારે તમારે જે તે આવ્યા મને ખબર નથી, બાકી રાજકોટમાં ઘરે ઘરે મેમો આવી જાય ખબર જ નથી આ કેટલા મેમો આવે છે. હવે એના માટે પાછા આ બાર એસોસિએશન વાળા જે વકીલ બધા છે ઈ મેદાનમાં ઉતર્યા છે. કારણ કે વકીલો છે એની પાસે કાયદાની તાકાત હોય ને, એની પાસે કલમની તાકાત છે. એને કીધું કે ભાઈ આવી રીતે મેમો મોકલીને દંડ ઉઘરાવવાની સત્તા પોલીસ પાસે નથી. વકીલ એસોસિએશન છે ઈ મેદાનમાં આવ્યું છે ગુજરાતમાં અને કહે છે કે આવી સત્તા એની પાસે નથી. આ દંડ કરવાની સત્તા માત્ર અને માત્ર કોર્ટ પાસે છે. હવે આપને તો ખબર નથી, વકીલ ગોતી એવા છે એ કાયદો ભણ્યા હોય, આપણે જાજુ ભણ્યા ન હોય, પણ વકીલોએ કીધું છે કંઈક તો તથ્ય હશે. પણ આવે તો છે અત્યારે લગી કે છે વાહનનો દંડ ભર્યો ઈ કે ટ્રિપલ સવારી હોય તો લાય 500 રૂપિયા 1000 રૂપિયા, પછી હેલ્મેટ નો હોય તો લાવ પૈસા, પીયુસી નો હોય તો લાવ પૈસા. મને પીયુસી વાળી વાત તો દુનિયામાં હજી ખબર નથી પડી. જાહેરમાં કહું છું યાર કે હું વાહન લઈને નીકળું અને ટ્રાફિક પોલીસ વાળો મને રોકે, મને કે પીયુસી, મેં કીધું નથી, લાવ 500 રૂપિયા. મેં પીયુસી નો દંડ ભર્યો, એ જ મિનિટે આગળ એક શોપ હતી, પીયુસી ની શોપ હતી, યા મેં પીયુસી નું સર્ટિફિકેટ કઢાવી નાખ્યું. સર્ટિફિકેટ મારી પાસે આવી ગયો, પાછો અહીંયાથી ટર્ન લઈને ગયો, પોલીસ મને કે લાય પીયુસી, હું આ રહ્યો, મને કે જવા દે. એટલે 5 મિનિટની અંદર મારી ગાડીમાંથી આ ધુમાડો નીકળતો બંધ થઈ ગયો. 5 મિનિટમાં મારી ગાડી છે એ પ્રદૂષણ ફેલાવતી બંધ થઈ ગઈ. સારું ખબર જ નથી પડતી દુનિયાની અંદર કે ભારત દેશની અંદર અમુક નિયમો ક્યાંથી આવ્યા છે ભગવાનને ખબર. જે હોય આપણે તો ભોગવવાનું કામ છે. આવતરી વાહન જે છે એ વાહનના જે દંડ મળે છે, હવે તો નવા નવા દંડ ચાલુ થઈ ગયા. સોશિયલ ડિસ્ટન્સિંગ નો ભંગ કરો દંડ મળે. હા, તમે ધાબા ઉપર ભજીયા પાર્ટી કરો દંડ મળે તમને લોકોને. તમે માસ્ક પહેર્યા વગર નીકળો તમારે દંડ મળે છે. એટલે હવે દંડ જુદા જુદા પ્રકારના ઘણા બધા થઈ ગયા છે. તો આવા જુદા જુદા જે દંડની રકમ છે મિત્રો એ પણ નોન ટેક્સ રેવન્યુ છે અને આ આવક એ સરકારને મળે તો છે. આ આવક પણ સરકારને મળે જ છે. એટલા માટે આપણે આને પણ કન્સિડર કરી નાખશું. ત્યાર પછી હા, ઘણા લોકો કે આમાં ઘણા પોલીસ વાળા જોતા હશે સેવી કે અમે તો દંડ લઈએ કોની પાસેથી, ઈ કે જુગાર બુગાર રમતા પકડાણા એના માટે. હા, ઈ તો બધું ને દંડમાં બધું આવી જાય. આવા દંડની રકમ છે એ પણ શેમાં આવશે તો કે મહેસૂલી આવકની અંદર આવશે. ઠીક છે આટલી વસ્તુ. ઓકે, હજી આગળ લખી નાખી. એક નંબર 6 લખો, રજિસ્ટ્રેશન ફીની આવક. શેની આવક છે? રજિસ્ટ્રેશન ફીની આવક. કોઈ પણ પ્રકારની નોંધણી કરાવવાની હોય તમારે, એ ચાહે વાહનની નોંધણી કરાવવાની હોય તો પણ ભલે. આપણે ખબર છે વાહનની નોંધણી થાય છે, દુકાનની નોંધણી થાય છે. હા, રજિસ્ટ્રેશન કોઈને કોઈ જગ્યાએ કરાવો અને એના માટે તમારે કોઈ ફીસ ચૂકવવી પડે. રજિસ્ટ્રેશન કરાવો એના માટેની ફીસ ચૂકવો છો, એ પણ શું છે? મહેસૂલી આવક છે. અને એ પાછી કેવી છે તો કે મહેસૂલી આવક જેને ટેક્સ માંથી મળતી નથી. તો એને પણ એક યાદ રાખજો. ત્યાર પછી ભારત દેશ પાસે આપણી જે કુદરતી સંપત્તિઓ છે, કેવી આપણી કુદરતી સંપત્તિ છે, એ કુદરતી સંપત્તિઓ એટલે કે ખાણ છે, ખનિજો છે, આપણી ઘણી બધી કેનાલ છે, એમાંથી કોઈ પણ પ્રકારની રોયલ્ટીની આવક થાય. કેની આવક થાય? રોયલ્ટીની આવક જે છે એ પણ કેવી આવક છે તો કે નોન ટેક્સમાં આવે. કારણ કે સરકારને રોયલ્ટી એમને મળતી રહેવાની છે. તમે ખાણ માઇનિંગ માટે આપી દીધી તો એની આવક તમને મળશે. તો આ બધી કેવી આવકો થઈ પેલા? નોન ટેક્સ રેવન્યુ છે. કેવી આવક છે? નોન ટેક્સ રેવન્યુ. વંશ અગેન આવતાર્યો આપણે વાત કરવાની છે કે જાહેર આવકો. જાહેર આવકોની અંદર આ ખાસ યાદ રાખવાનું કે એક આવક હતી એ કેવી આવકો તો કે મહેસૂલી આવકો, અને બીજી આવક હતી એ કઈ આવક હતી તો કે મૂડી આવક. મહેસૂલી આવકની અંદર બે ભાગ પડ્યા હતા. કયા કયા? એક તો ટેક્સ રેવન્યુ અને બીજી કઈ હતી તો કે નોન ટેક્સ રેવન્યુ. આ ટેક્સ રેવન્યુ ની અંદર આપણે બે ભાગ પાડીને લીધા હતા. કઈ તો કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ હતા. પછી નોન ટેક્સ રેવન્યુ આવી ગયા. મહેસૂલી આવક થઈ. હવે આ મહેસૂલી આવક પછી હવે આપણે ધ્યાનમાં લેવી છે કે સાહેબ સરકારને આ મૂડી આવક આવે ભઈલા. કારણ કે આપણે અલ્ટિમેટલી જાય છે ક્યાં તમને ખબર છે ને?
આ રસ્તો ક્યાં જાય છે એ પાછું યાદ રહેવું જોઈએ. આ રસ્તો બજેટ સુધી જાય છે. હા, આ રસ્તો બજેટ સુધી પહોંચે ભઈલા. શું કામ? આ કે બજેટ તમે બનાવો તો બજેટની અંદર આવે શું? આવક આવે, ખર્ચ આવે. આવક એ કેવી આવક? એ કે મહેસૂલી આવક ને મૂડી આવક. ખર્ચે કેવા? મહેસૂલી ખર્ચ ને મૂડી ખર્ચ. અને એ બંનેનું કોમ્બિનેશન કરો એટલે બજેટ. એટલે ખરેખર આ બજેટ હાલે છે. તમને એવું લાગવું ન જોઈએ. આ કે ઘણી વખત શું થયું, ઓલો બજેટનું લેક્ચર શરૂ કરીને એટલે લગભગ 90% વિદ્યાર્થીઓના મગજમાં એવું હોય કે બજેટનું લેક્ચર શરૂ થાય એટલે સાહેબ વાતો કરવા મળશે. શેની? કે ભારત દેશમાં સ્વતંત્ર પેલું બજેટ આપણે જૂના જમાને 1860 માં ભારતમાં પેલું બજેટ આવ્યું હતું. 1947 માં પેલું બજેટ 26મી નવેમ્બરે બહાર પડ્યું ષણમુખમ શેઠી દ્વારા સ્વતંત્ર ભારતનું આ પ્રજાસત્તાકનું આ અને આ. એને બજેટ ના કહેવાય. બજેટનો હાર્દ સમજવું પડે. આ બજેટ છે. હા, એવું કે બજેટ થોડું કે પેલા 28 તારીખે બહાર પડતું હવે 1 તારીખે બહાર પડે. પેલા હાંજે બહાર પડતું હવે સવારે બહાર પડે. પેલા થેલામાં લઈ આવતા હવે બેન કે કાગળમાં કાપડમાં વીટી લઈ આવે. આ વખતે કાપવાની જગ્યાએ કવર આવી ગયું, ટેબ્લેટમાં હતું. આ પ્રશ્ન પરીક્ષામાં ના પૂછાય યાર. એ સ્ટેટિક મુદ્દા છે. ભારત દેશના નાગરિકને ખબર હોય અને પાછા ઘણી વખત સમજૂતી ત્યાંથી શરૂ થાય કે બજેટની અંદર ભારત દેશના બંધારણમાં બજેટનો ઉલ્લેખ નથી. લે કે નથી ના શું છે કે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે. બધાને ખબર છે આ બધી વસ્તુ. એ બજેટ નથી. એને બજેટ કહેવાય. પણ એ બધી વસ્તુ તમને ખબર હોય એને સમજવાની ઓછી જરૂર પડે, સમજવું આને પડે. અહીંયાથી બજેટ આવે છે એટલે આપણો રસ્તો બજેટ સુધી પહોંચે છે. બરાબર છે? ઓકે, યસ. આગળ વધી આપણે. હવે આપણે ચર્ચા કરી લઈએ મિત્રો થોડી ઘણી. કે હવે બધા મુદ્દા છે બહુ નાના મુદ્દા છે. બજેટ સુધી લગભગ આજના દિવસમાં આપણે બજેટ સુધી પહોંચી જશું મને લાગે છે. હા, ડેફિસિટ જે જુદા જુદા પ્રકારની છે એ અગત્યની છે. એને આપણે ચર્ચા વ્યવસ્થિત કરવી છે. એટલા માટે ફટાફટ લખીએ મૂડી આવક. હવે જે આપણે મુદ્દો લખવો છે કઈ આવકો લખવી છે તો કે મૂડી આવક, કેપિટલ રેવન્યુ, કેપિટલ રિસીપ્ટ, સોરી મૂડી આવક, કેપિટલ રિસીપ્ટ જે છે મૂડી આવક. તો સરકારની મૂડી આવક કે અત્યાર સુધી આપણે જે માથાકૂટ કરતા હતા 2 લેક્ચર થી એ બધી મહેસૂલી આવક હતી. હવે મૂડી આવકની અંદર કઈ આવે એની અંદર મિત્રો આપણે માત્ર અને માત્ર નામ સમજવાના છે. કે આની અંદર જાજુ કઈ નથી. પહેલી મૂડી આવક છે એ લખી નાખો જાહેર સાહસોનો નફો. જાહેર સાહસોનો નફો. નફો ખાસ યાદ રાખજો. આ કે એમાંથી મળતા લાભ હતા એ મહેસૂલીમાં હતા. પણ નફો એટલા માટે કે આપણે જાહેર સાહસોમાં મૂડી રોકાણ કર્યું છે. પૈસા રોક્યા છે સરકારે અને પૈસા રોક્યા હોય એનું વળતર મળે તો એ બધી આવકો શેમાં આવે તો કે મૂડી આવકની અંદર આવે. આ ખાસ યાદ રાખજો. પૈસા રોકો છો અને એમાંથી તમને નફો થયો છે એટલે આપણે શેની અંદર લઈ લીધી તો કે મૂડી આવકની અંદર લઈ લીધી. ત્યાર પછી બીજો મુદ્દો છે જાહેર સાહસોનો નફો. અને જાહેર સાહસો નફો ન કમાય તો વેચી મારો. અને વેચી નાખો એટલે શું કરો તો કે ડિસઇન્વેસ્ટમેન્ટ. ડિસઇન્વેસ્ટમેન્ટ. આ ડિસઇન્વેસ્ટમેન્ટ નો જે રકમ છે એ રકમ પણ કેવો નફો, કેવી આવક કહેવાય? મૂડી આવક છે. તમારી મિલકત વેચીને જે આવક મળે એ મૂડી આવક છે. તમે કમાણી કરીને જે મેળવો છો એ કેવી છે? પેલા મહેસૂલી આવક છે. સિમ્પલ ડિફરન્સ છે, ખબર પડી જવી જોઈએ. આની અંદર કે ગોટાળા ના થવા જોઈએ. ઓકે, ત્રીજી આવક છે એ લખી નાખો કે કોઈ પણ પ્રકારની આપણે કોઈને લોન આપેલી એ લોનના મુદ્દલની વસૂલાત. આ લોનની મુદ્દલની વસૂલાત. લોનની મુદ્દલ જે છે એ મુદ્દલ રૂપિયા તમને વ્યાજની આવક છે ને પેલા જોજો પાછા. લોનનું વ્યાજ છે એ મહેસૂલી આવકમાં આવે પણ લોનનું જે મુદ્દલ રકમ પાછી આવે એ શેમાં આવે? એ મૂડી આવકની અંદર આવશે. એટલે આ બધી વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી ચોથો મુદ્દો આપણે ધ્યાનમાં રાખશું અને એ કયો તો કે ચોથો મુદ્દો છે શેર ડિબેન્ચરની વેચાણ. એટલે શેર ડિબેન્ચર કોઈ પણ પીએસયુ છે, પીએસયુ ના શેર કે ડિબેન્ચરનું વેચાણ એમાંથી જે આવક થાય એ આવકને પણ શું કહેવાય? મૂડી આવક. તે આપને ખબર છે એલઆઈસી ગઈકાલે વાત કન્ફર્મ થઈ ગઈ અને આપણે તો 3 મહિના પહેલા ભણી ગયા હતા કે એલઆઈસી નો આઈપીઓ આવવાનો છે. તમને લોકોને સેટરડે ના દિવસે મિત્રો યાદ કરજો 2 લેક્ચરની લિંક મોકલી હતી YouTube ની અંદર, એ જોઈ લેજો. જેને હજી નથી જોયા જોઈ લેજો. બાકી તમે એવું માનતા હોય ને કે સાહેબ વીમા ક્ષેત્ર છે, વીમા ક્ષેત્રની અંદર અમને શું પૂછાય? કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર વીમા ક્ષેત્રમાં હવે તમને એવું પૂછાય કે એલઆઈસી ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
અલિયા જૂનું થઈ ગયું. હવે તમને એવું પૂછે કે ભારત દેશમાં વીમા ક્ષેત્રનું સંચાલન કોણ કરે? IRDA કરે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એનું હેડક્વાર્ટર ક્યાં છે? એની સ્થાપના ક્યારે થઈ? ના પૂછાય ભલા માણસ, એ નથી પૂછાતું. હવે તમને જે પ્રશ્ન પૂછાય છે એ વીમા ક્ષેત્રમાંથી કયા? તો કે LIC ના ડિસઇન્વેસ્ટમેન્ટ વાળા મુદ્દા આવી શકે. યસ, સાર્વજનિક વીમા કંપની હતી, એને 12,450 કરોડનું ફંડ સરકારે ફાળવ્યું કોરોનાની મહામારીમાં. એ પ્રશ્ન પૂછી શકાય. ગઈકાલે બજેટની અંદર વાત કરી કે વીમા કંપનીઓ માટે, યાદ રાખજો, વીમા કંપની માટે જે FDI ની લિમિટ હતી એ 49% થી વધારીને કેટલી કરી? 74% કરી. એટલે પેલા સમજો, આ એક મુદ્દો આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ બની ગયા મિત્રો. એમાં તમને કીધું હતું કે જો 49% સુધી જો દેશની અંદર 49% સુધી ઇન્વેસ્ટમેન્ટ FDI ની છૂટ આપવામાં આવે ને પહેલા, તો આને કેવું કહેવાય? આને ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ કહેતા હતા ને આપણે. શું કહેતા હતા? ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ. અને 50% થી વધી જાય. હવે કેટલા ટકા આપી? 74%. વીમા કંપનીની વાત છે, બ્રોકરેજ માટે નહીં. બ્રોકરેજ માટે તો ઓલરેડી 100% ની છૂટછાટ છે પહેલા. બે શબ્દ અલગ અલગ છે. વીમા કંપનીમાં FDI કરવા માટે 49% હતી, બ્રોકરેજ માટે એના માટે 100% હતી. એ પ્રશ્ન PA માં પૂછાણો. ડખા ન થવા જોઈએ તો કે એમાં પ્રશ્નમાં લોચો હતો. મોકલું છે મેં સજેશન માટે, ચિંતા કરતા નહીં. અને જે ટોકન છે એ ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ હતું. હવે શું કર્યું? 74% આપી દીધું. એટલે એનું અર્થઘટન શું થયું? આને શું કહેવાય? આને કહેવાય સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ. આપણે ભણી ગયા ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય, સ્ટ્રેટેજિક કોને કહેવાય. હવે ટોકન હતું, એમાંથી તમે સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટની છૂટ આપી દીધી. તો પરીક્ષામાં આ સવાલ બને. પરીક્ષામાં સવાલ બને ને મિત્રો, એ અહીંયાથી સવાલ બને છે યાર, બીજા સવાલ ના બને. એટલે હવે એવા પાકા ન કરતા કે LIC ની સ્થાપના ક્યારે, GIC ની સ્થાપના ક્યારે. સ્ટેટિક જીકે છે, ચોપડીમાંથી 5 મિનિટ વાંચી લે તો યાદ રહી જાય. બરાબર છે? હા, એટલે વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે PSU ના શેર ડિબેન્ચરનું વેચાણ કરવામાં આવે, LIC ના શેર વેચવામાં આવે. આ બધી આવક જે થાય છે મિત્રો, એ સરકારને કેવી આવક છે? એ મૂડી આવક છે. કેવી આવક છે? મૂડી આવક છે. સરકારના શેર વેચી દે. ઘણી બધી કંપની છે, આપણે ખબર છે, સેલ છે, ગેલ છે, એ બધાના શેરનો હિસ્સો સરકાર 5%, 10%, 20% વેચે છે. તો આ 5%, 10%, 20% વેચે, એ શું થયા? શેર વેચે છે, ડિસઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ બધી જ વસ્તુ શેમાં આવે? મૂડી આવકની અંદર આવશે. આને યાદ રાખશો. બીજી વસ્તુ, હવે મૂડી આવકની અંદર મિત્રો લોન પણ આવે છે. યસ, આ પણ પરિસ્થિતિ, કે આ મુદ્દાને આપણે લોનની અંદર સમજશું. પણ અહીંયા હવેના જે 3-4 મુદ્દા તમને કહું છું, એક પ્રકારની લોન પણ છે. એટલે જ્યારે આપણે લોકો લોનની વાત કરશું ને આ પછી જ એ લોનની અંદર પણ આવશું. કયા? મૂડી આવક એટલે સરકારને RBI પાસેથી લોન મળે. કોને? તો કે સરકાર કોની પાસેથી? RBI પાસેથી કોઈ લોન લેશે. સરકાર RBI પાસેથી લોન લે એ સરકારની મૂડી આવક છે. દેવું પણ છે અને મૂડી આવક પણ છે. આ યાદ રાખજો. આ કે બેલેન્સ બને ને, આ બધું બજેટ બને તો બજેટની અંદર તમારે લખવું તો પડે. કે બજેટ એટલે આવક અને ખર્ચના આંકડા જે સેટ કરવા પડે. અને આંકડા સેટ કરો ને, એ સેટ કરો એની અંદર આવકમાં મૂડી આવકની અંદર શું લઈ લેવાય? લોન કન્સિડર કરવામાં આવે છે. એટલે આગળ સમજશું આને કે બજેટ ડેફિસિટ, આપણી બજેટની ખાધ અને ફિસ્કલ ડેફિસિટ અલગ હોય છે. બજેટની ખાધ અને ફિસ્કલ ડેફિસિટ અંદાજ એ બંને કેવી હશે? એ અલગ અલગ હશે. શું કામ? આના કારણે છે. એટલે અલગ પેનથી લખું છું. આપણે જ્યારે મુદ્દાની સમજૂતી કરશું ત્યારે ખાસ આને સ્ટાર કરી નાખું છું. અને વળી પાછું હું તમને રિવાઇઝ કરવા લઈ જઈશ જ્યારે આપણે ડેફિસિટ સમજતા હશું ત્યારે. ઠીક છે? એક તો RBI સરકાર પાસેથી, સરકાર RBI પાસેથી જ્યારે રૂપિયા લે છે એ વસ્તુ આવશે. પછી ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે. કોઈ પણ પ્રકારના ટ્રેઝરી બિલ્સ છે, ટી બિલ્સ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, સરકાર ટી બિલ્સ બહાર પાડે, સરકાર બોન્ડ બહાર પાડે, સરકાર સર્ટિફિકેટ બહાર પાડે અને કોઈ આવક મેળવે તો એ પણ શું છે? મૂડી આવક છે. મૂડી આવક એ છે ને સાથે શું છે? દેવું પણ છે. શું છે? ઇન્ટરનલ ડેટ તરીકે આપણે આ બધા મુદ્દાને કન્સિડર કરવાના છે. તો આવક પણ છે, પણ કેવી આવક? મૂડી આવક. અને આવક પણ દેવા દ્વારા થતી આવક. આ આવકો છે ને, આમાં સરકાર કોઈ દેવું કરતી નથી હો. આમાં સરકાર કોઈ દેવું નથી કરતી. અને અહીંયા સરકાર દેવું કરીને આવક મેળવે છે. એટલે ક્યારેક એવા ભાગ પણ પાડે છે કે મૂડી આવક છે એમાં ક્યાંક સાયદી તમને ભાગ પડેલો જોવા મળે કે આ આવકની અંદર બે ભાગ પાડે, ડેટ રેવન્યુ અને નોન ડેટ રેવન્યુ.
શું બહાર પાડે છે? ડેટ રેવન્યુ અને નોન ડેટ રેવન્યુ. ડેટ રેવન્યુ એટલે જે આવકોમાંથી આવક મળે પણ દેવું કરીને આવક મેળવો એ ડેટ રેવન્યુ છે. અને નોન ડેટ રેવન્યુ એટલે દેવું કર્યા વગર આવક મેળવો એ નોન ડેટ રેવન્યુ છે. ઉપલી બધી ઓકે સોરી અચ્છા હાથ ક્યાં કાઢી જાય છે સાહેબ નો કે ઓકે ડોન્ટ વરી યસ જસ્ટ વેઇટ યસ ડેટ રેવન્યુ અને નોન ડેટ રેવન્યુ દેવું કરીને આવક મેળવો છો તો ડેટ રેવન્યુ છે અને દેવું નથી કરતા આવક મેળવો છો તો નોન ડેટ રેવન્યુ છે. ઠીક છે. આ ક્યાંક શબ્દ વાંચો તો ટેન્શન ન લેતા. અને ત્યાર પછી વિદેશી લોન કોઈ પણ પ્રકારની જે આપણે વિદેશમાંથી લોન લઈએ છીએ એ પણ અહીંયા આવશે. વિદેશી લોન IMF પાસેથી લોન વર્લ્ડ બેંક પાસેથી લોન લ્યો છો એ બધી મૂડી આવક જ છે પણ કેવા સ્વરૂપની? ડેટ સ્વરૂપની આવક છે. એટલે આ ત્રણેયને મેં અલગ લખ્યા છે. દેવા સ્વરૂપની આવકો એ પણ કેવી આવકો છે? પહેલા મૂડી આવકો જ છે. આને આપણે કન્સિડર કરશું. ઠીક છે. તો આ પહેલી વસ્તુ હતી મિત્રો આપણી કઈ તો કે આપણા જાહેર વિત્ત વ્યવસ્થાની અંદર ત્રણ મુદ્દા આવે. ત્રણ મુદ્દાની અંદર પહેલો મુદ્દો આવે સૌથી વધુ અગત્યનો મુદ્દો એ જ છે આવકનો મુદ્દો છે. જાહેર આવકો આ બધી જાહેર આવકો હતી. ત્યાર પછી બીજો મુદ્દો આવે છે જાહેર વિત્ત વ્યવસ્થાનો કયો મુદ્દો તો કે જાહેર ખર્ચ. કયો મુદ્દો આવે છે ભાઈ? જાહેર ખર્ચ. પબ્લિક એક્સપેન્ડિચર. કયો મુદ્દો આવે છે? પબ્લિક એક્સપેન્ડિચર એટલે કે જાહેર ખર્ચ વાળો મુદ્દો આવે. હવે આપણે કીધું કે સરકાર આવક શેના માટે ઉઘરાવે છે? સરકાર પૈસા ઉઘરાવે છે શેના માટે? પહેલા ખર્ચ કરવા માટે. આ ખર્ચ કરવા માટે સરકાર પૈસા ઉઘરાવે છે. તો આવા જે જાહેર ખર્ચ કયા કયા છે આપણે એને કન્સિડર કરવા છે. અને જાહેર ખર્ચની અંદર મિત્રો બે પ્રકારના ખર્ચ છે. આમ તો પછી આના ઘણા બધા બાયફર્ગેશન કરવામાં આવેલા છે એને આપણે સમજશું પણ અત્યારે આપણે આને બે ભાગમાં ખાલી વેચીએ. જાહેર ખર્ચ છે જેમ જાહેર આવકો હતી પહેલા જેમ જાહેર આવકો હતી આવકમાં આપણે કેમ કીધું કે મહેસૂલી આવકો અને મૂડી આવકો. તો ખર્ચમાં એમ જ છે. ખર્ચની અંદર બે ભાગ પાડવાના છે. કેવા ખર્ચા? તો એક ખર્ચા છે કેવા છે? આખું નામ લખું કે મને કોમન થઈ જશે. સોરી યસ બરાબર છે. પહેલો ખર્ચ છે એને આપણે કહેશું સોરી અચ્છા રેડી બરાબર છે. પહેલો ખર્ચ છે એને આપણે કહેશું મહેસૂલી ખર્ચ અને બીજો ખર્ચ છે એને આપણે કહેશું સાહેબ મૂડી ખર્ચ. એટલે અમુક ખર્ચા જે છે એ મહેસૂલી ખર્ચા સરકાર કરે છે અને અમુક ખર્ચા મૂડી ખર્ચા કરે છે. મહેસૂલી ખર્ચા એટલે પેલા રિકરિંગ જે દર વખતે ચાલુ રહે મહેસૂલી ખર્ચા છે. અને ક્યારેક કરવાના હોય 2 મહિને 6 મહિને વર્ષે 2 વર્ષે આવા ખર્ચા થાય એ બધા મૂડી ખર્ચા છે. તો આપણે મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા બે ભાગમાં પેલા વેચીએ. હા પછી આવશે તો કે પ્રોફેસર બ્રિટનના અર્થશાસ્ત્રી હતા એસી પીગુ. અર્થશાસ્ત્રમાં કે તમે નામ સાંભળ્યું છે એસી પીગુએ વળી પાછા બે ભાગ પાડ્યા હતા તબદીલ પાત્ર ખર્ચા અને નોન તબદીલ પાત્ર ખર્ચા. એને પછી જોશું તમને લાગે નહીં છે અમે આવું સાંભળ્યું હતું. આ બરોબર છે. તબદીલ પાત્ર ટ્રાન્સફર અને નોન ટ્રાન્સફર આવો શબ્દ છે. ઓકે મહેસૂલી ખર્ચા એટલે રોજબરોજના ખર્ચા. સરકારે જે ખર્ચ રોજબરોજના કરવા પડે એને મહેસૂલી ખર્ચ કહેવાય. અને આવા સરકારના રોજબરોજના ખર્ચની અંદર શું આવે પહેલા તો કે વહીવટી સેવા છે, સનદી સેવા છે, ડિફેન્સની સેવા છે. આ બધાને પગાર નો આપવો પડે પહેલા આપવો પડે. તમે લોકો જાશો વહીવટી સેવાની અંદર જાશો સનદી સેવાની અંદર જાશો તો તમને પગાર મળશે. એ પગાર સરકારનો ખર્ચ છે અને એ ખર્ચ શેમાં આવે? મહેસૂલી ખર્ચની અંદર આવશે. તો આની અંદર એડ કરી નાખો શું કે વહીવટી સેવા હોય, સનદી સેવા હોય કે સંરક્ષણ હોય, ડિફેન્સની સેવા હોય. આ ડિફેન્સની સેવા માટે ડિફેન્સની સેવા બદલ પગાર. આના માટે જે પગાર વેતન આપવામાં આવે છે આની અંદર બધું આવી ગયું. પહેલા સરકારી સ્કૂલ આવી જાય, સરકારી કોલેજ આવી જાય. આ સ્કૂલ કોલેજ દવાખાના બધું સનદી સેવા, વહીવટી સેવા, સંરક્ષણની સેવા તમામ પ્રકારની સેવા માટે કર્મચારીઓને જે વેતન આપવામાં આવે છે ને પેલા એ વેતન બધું શેની અંદર આવશે તો કે આની અંદર આવશે. આ ખાસ યાદ રાખજો. પછી તો કે તમામ પ્રકારના પેન્શન,
તમામ પ્રકારના પેન્શનની ચૂકવણી છે એ પણ રેગ્યુલર. આ કે અત્યાર સુધી સિસ્ટમ એવી હતી ભારત દેશની અંદર કે તમે જ્યાં સુધી કામ કરી શકો છો ત્યાં સુધી આખો પગાર આપશું, કામ ન કરી શકો તો પછી તમે જેટલા ઉપાડી લઈને આવો, બાકી 30%, 40%, 50% પેન્શન મળશે. એટલે કામ નથી કરતા પેન્શન આપવાનું. એટલે હું વિરોધ નથી કરતો પેન્શનનો, પણ વિચાર કરો ભારત દેશની અંદર આવા જે ખર્ચા છે ને એ એસી પીકુ સાહેબે ત્યારે કીધેલું હતું આજથી 100 વર્ષ પહેલા કે ભાઈ આ બધા પ્રકારના ખર્ચા છે ને એ ખર્ચને નોન ટ્રાન્સફર એક્સપેન્ડિચર કહે. શું કામ? એમાંથી તમને કાંઈ લાભ મળવાનો છે? કાંઈ 1 રૂપિયાનો લાભ મળશે? તમે કર્મચારીને પેન્શન આપો છો એમાંથી સરકારને શું ફાયદો લ્યો? કશું ફાયદો નથી થવાનો યાર. તો શું કામને પેન્શન આપો છો? પણ આ તો કહું છું ખાલી સરકારને એસી પીગુ કે હું નથી કહેતો, મને પાછા કહેતા કે પેન્શનનો વિરોધ કરે છે આ વ્યક્તિ. ના ના એવું નથી, પણ એસી પીગુએ કીધું હતું કે આ બધા છે નોન ટ્રાન્સફર અમાઉન્ટ છે. કાંઈ વાંધો નહીં. આ પેન્શનની રકમ છે એ પણ શેની અંદર આવે પહેલા? તો કે મહેસૂલી ખર્ચની અંદર આવવાની છે. આ મુખ્ય મુદ્દા લો છો, જાજા નથી લેતો. કોઈ પણ પ્રકારના વ્યાજની ચૂકવણી હોય, સરકારના જે વ્યાજની ચૂકવણી સરકાર કરે છે એ પણ શેની અંદર આવે પહેલા? તો કે એ પણ એક પ્રકારનું શું છે? એ ખર્ચ છે રેગ્યુલર. વ્યાજ રેગ્યુલર ભરવું પડે એટલે મહેસૂલી ખર્ચા છે. કેવો ખર્ચ છે? મહેસૂલી ખર્ચ છે. તમને લોકોને કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિ આપવામાં આવે કે કોઈ પણ પ્રકારની સબસિડી આપવામાં આવે, છોકરાઓને ઘણા પ્રકારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, ઘણા પ્રકારની સબસિડી આપવામાં આવે છે, ઘણા બધા પ્રકારના લોકોને સુખાકારી માટે ખર્ચા કરવામાં આવે છે. લોકોની સુખાકારી માટે ખર્ચા કરવામાં આવે. કેવા કેવા ખર્ચા? ઈ કે છે મિડ ડે મીલ, મધ્યાહન ભોજન માટેના ખર્ચા કરવામાં આવે. તમારી પાછળ જે કોઈ હેલ્થ માટેના ખર્ચા કરવામાં આવે, મફતમાં કોરોનાની વેક્સિન આપવામાં આવે. આ બધા ખર્ચા કેવા થઈ ગયા? એ બધા પહેલા અહીંયા ખર્ચા થઈ ગયા. સંરક્ષણ માટેના, ડિફેન્સ માટેના, સેવા માટેના, એજ્યુકેશન માટેના તમામ ખર્ચા જે રિકરિંગ થવા વાળા ખર્ચા છે એ બધા ખર્ચા શેમાં આવશે? તો કે મહેસૂલી ખર્ચની અંદર આવે છે. આટલી વસ્તુ આપણે યાદ રાખી લેશું. એક મુદ્દો આની અંદર લખી લેશું, એડ કરી નાખો. આપેલી ગ્રાન્ટ, જેમ આપણે આગલા ટોપિકની અંદર લીધું કે સાહેબ આપને લોકોને જે આપણે ગ્રાન્ટ મળે છે, ગ્રાન્ટ મળે તો એને આપણે મહેસૂલી આવક લેતા હતા ને, એવી રીતે જો આપણે કોઈને ગ્રાન્ટ આપીએ તો એ મહેસૂલી ખર્ચ ગણાય. સમજો, ગ્રાન્ટ છે, લોન આપો એ બધું મૂડીની અંદર આવે, અને ગ્રાન્ટ અનુદાન છે એ શેમાં આવે? મહેસૂલી. નાના શબ્દ જો પરીક્ષામાં પકડી રાખજો. આ એક શબ્દ અગત્યના શબ્દ એટલા માટે લખાવતો જાવજો, નહીતર એટલે પબ્લિક ફાઇનાન્સ છે અત્યારે આ બીજું સેશન આલે છે પબ્લિક ફાઇનાન્સ નું, 1.5 3 કલાક થઈ જશે. હજી આપણે બજેટ સુધી નથી પહોંચ્યા. જો ખાલી બજેટ કરાવવું હોય ને તો અત્યારે બજેટ અડધું પતી ગયું. હા, પણ એટલા માટે બેઝ કરી છે તમને નાના શબ્દમાંથી પ્રશ્ન પૂછાય તો ખબર હોવી જોઈએ. ઠીક છે? તો આ બધા શબ્દ જે છે, આપેલી ગ્રાન્ટ ને મળેલી ગ્રાન્ટ છે, એ ક્યાં ક્યાં આવે તમને ખબર હોવી જોઈએ. ઠીક છે? ત્યાર પછી તો કે બીજો ખર્ચ છે. કેવો ખર્ચ છે? પેલા મૂડી ખર્ચ છે. અને મૂડી ખર્ચ એટલે કયા? તો કે સરકાર દ્વારા રોડ બનાવવામાં આવે, સરકાર દ્વારા રસ્તા બનાવવામાં આવે, પુલ બનાવવામાં આવે, ડેમ બનાવવામાં આવે. આ બધા કેવા ખર્ચા છે? મૂડી ખર્ચા છે. કે જે ખર્ચમાંથી તમે ખર્ચ કરો છો, જે ખર્ચ છે એ મૂડી ઇન્વેસ્ટમેન્ટ માટે, કેપિટલ માટે છે. કે આવા ખર્ચ કરવાથી શું થશે? દેશની એક સંપત્તિ ઊભી થશે, એસેટ ઊભી થશે. એટલે આવા ખર્ચ છે એ કેવા ખર્ચ છે? મૂડી ખર્ચ છે. બટ ઓબ્વિયસ છે કે તમે લોકો રોજબરોજ ખાવા પીવા માટે, મોબાઈલના નેટ માટે, કપડા માટે, પેટ્રોલ માટે ખર્ચા કરો, એ તમારા મહેસૂલી ખર્ચા કહેવાય. પણ એ પેટ્રોલ શેમાં નાખવું? કે મોટર કારમાં નાખી કે બાઇકમાં નાખી? તો બાઇક છે એ કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ છે. બાઇક છે એ કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ છે. તમે મકાનનું ભાડું ભરતા હોય તો ભાડું મહેસૂલી ખર્ચ છે. પણ તમારું પોતાનું મકાન લ્યો તો 5 લાખનું 50 લાખનું મકાન લીધું, એ કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ છે. સમજાય છે? એટલે આ બધા ખર્ચા કેવા છે? રોડ, રસ્તા, પુલ, ડેમ બાંધકામ કરે એને બધાને કેવો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. બરાબર છે? ત્યાર પછી કોઈ પણ પ્રકારની યંત્રની ખરીદી કરે, આ યંત્ર ખરીદી એટલે PSU ના સંદર્ભમાં PSU નાખવામાં આવે. નવા જાહેર સાહસો આપણે કીધું વેચી નાખો તો આવક થાય, પણ જાહેર સાહસો નવા કરો તો એની અંદર યંત્રની ખરીદી કરો તો એ શું થાય? મૂડી ખર્ચ થશે. પછી તમે લોકો સિંચાઈની યોજના છે, આ બધું આની અંદર આવી ગયું છે. બરાબર છે? હા, જાહેર સાહસોમાં નવું રોકાણ કરવામાં આવે, યંત્રની ખરીદી લખી જ નાખું, PSU માં રોકાણ.
PSU માં રોકાણ કરવામાં આવે. આ બધા શું છે? એક પ્રકારના મૂડી ખર્ચ છે. અને અહીંયા ખાસ યાદ રાખજો, આપેલી લોન, કેવી? આપેલી લોન જે છે ને એ પણ મૂડી ખર્ચ છે. આપણે જેમ કીધું કે લીધેલી લોન છે એ મૂડી આવક છે. લીધેલી લોન મૂડી આવક છે, તો આપેલી લોન મૂડી ખર્ચ છે. વ્યાજ ચૂકવણી એ મૂડી મહેસૂલી ખર્ચ છે, પણ લોન આપો એ શું છે? એ એક પ્રકારનો શું છે? મૂડી ખર્ચ છે. આને વસ્તુ આપણે યાદ રાખી લેશું. એટલે મેઈન જો આ મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ બે ભાગ પડે છે. એક બે શબ્દની અંદર મૂડી ખર્ચ માટે થોડોક સ્ટેટિક જીકે નો પોર્શન થોડોક લખી નાખો, બે ચાર શબ્દ લખો, મારી ઈચ્છા છે. લખો તો જરાક. જાહેર ખર્ચ, આના માટે નીચે લખજો કોષ્ટકની નીચે. જાહેર ખર્ચ એ એવો ખર્ચ છે કે જે લોકોની સામૂહિક જરૂરિયાતો પૂરી કરવા માટે, સામૂહિક જરૂરિયાતો પૂરી કરવા માટે કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સરકાર દ્વારા, કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સરકાર દ્વારા કરવામાં આવે છે. કરવામાં આવે છે. યસ, ઇનડાયરેક્ટ ટેક્સ સ્ટેટ માટે બાકી રહી ગયા. ઓકે ઓકે ઓકે, કરીએ છો. યસ, ડોન્ટ વરી. હા, કે સાહેબ પછી બોલતા બોલતા શ્વાસ લઈએ તો ચેટ બોક્સમાં જોવે ને કે આમાં. ઓકે, નેક્સ્ટ લખો એમાં ડેશ કરીને. વિકાસશીલ દેશમાં આવા ખર્ચને લીધે રોજગારીની તકો વધે છે અને આર્થિક વિકાસ પણ કરી શકાય છે. અને આર્થિક વિકાસ પણ કરી શકાય છે. નેક્સ્ટ લખો ડેસ્ક કરીને, નીચે લખી નાખો. બ્રિટનના અર્થશાસ્ત્રી એસી પિગુ, કોમર્સ વાળા ભણી ગયા હશો, એસી પિગુ દ્વારા જાહેર ખર્ચને બે ભાગમાં વહેંચણી કરવામાં આવે છે. નંબર 1, ટ્રાન્સફર એક્સપેન્ડિચર, તબદીલ પાત્ર ખર્ચા. અને નંબર 2, નોન ટ્રાન્સફર એક્સપેન્ડિચર. એમાં નીચે ડેશ કરીને લખી નાખો. તબદીલ પાત્ર ખર્ચમાં એવા ખર્ચ આવે જેનાથી સરકારને કોઈ ફાયદો થતો નથી. જેમ કે પેન્શન, સબસિડી, વ્યાજની ચૂકવણી, બેરોજગારી ભથ્થું, કલ્યાણલક્ષી યોજનાઓ વગેરે. એટલે આમાંથી સરકારને કઈ ફાયદો ન થાય, ખાલી ખર્ચ જ કરવાનો. એટલે એસીપીગુએ કીધું હતું કે આવા ખર્ચા ઓછા કરો તો હાલે, પણ ક્યાં કેપિટાલિસ્ટ ઇકોનોમી જે છે અહીંયા હાલે, આપણા લોકશાહી દેશની અંદર ના ચાલે યાર. ત્યાર પછી દેશ કે લખો બિન તબદીલ પાત્ર ખર્ચમાં
પ્રત્યક્ષ રીતે વિકાસ કરવામાં મદદરૂપ થાય, પ્રત્યક્ષ રીતે વિકાસ કરવામાં મદદરૂપ થાય તેવા વિકાસલક્ષી ખર્ચા, તેવા વિકાસલક્ષી ખર્ચા જેવા કે ખેતી ઉદ્યોગ, જેવા કે ખેતી ઉદ્યોગ, સિંચાઈ, વાહન વ્યવહાર, ખેતી ઉદ્યોગ, સિંચાઈ, વાહન વ્યવહાર, આરોગ્ય, આર્થિક માળખું વગેરે માટે કરવામાં આવતા ખર્ચા, વગેરે માટે કરવામાં આવતા ખર્ચા. નેક્સ્ટ, આ ઉપરાંત તબદીલ બિન તબદીલ પાત્ર લખતા નહીં, બિન તબદીલ પાત્ર ખર્ચા છે ને એમાં બે ભાગ વળી પાછા પાડે છે, એક વિકાસલક્ષી ખર્ચા અને બીજા છે બિન વિકાસલક્ષી. એટલે આ બધા ખર્ચા એવા હતા, ખેતી ઉદ્યોગ માટે સબસિડી આપો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડો, તો શું થાય, એ સીધે સીધો વિકાસ થાય. બીજા ખર્ચા છે ને એનાથી વિકાસ થાય પણ ઇનડાયરેક્ટલી વિકાસ થાય. કયા લખો, આ ઉપરાંત, આ ઉપરાંત બિન તબદીલ પાત્ર ખર્ચમાં, આ ઉપરાંત બિન તબદીલ પાત્ર ખર્ચમાં વિકાસ માટે યોગ્ય વાતાવરણ, વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે મદદરૂપ થાય, મદદરૂપ થાય તેવા બિન વિકાસલક્ષી ખર્ચાઓ, બિન વિકાસલક્ષી ખર્ચાઓ જેવા કે સનદી સેવા, વહીવટી સેવા, કાનૂની સેવા, સંરક્ષણની સેવા વગેરે માટે કરવામાં આવતા ખર્ચા, વગેરે માટે કરવામાં આવતા ખર્ચા. બરાબર? એટલે આ મૂળ ભાગ છે ને મિત્રો, એ તો આપણે યાદ રાખવાના કયા છે, આપણે જે યાદ રાખવાના અને સમજવાના ભાગ છે એ તો આ જ છે, કયા, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. કારણ કે આપણે બજેટની ચર્ચા કરશું, જે આપણે ક્વેશ્ચન પૂછવામાં છે બધા આ છે. અત્યારે જે તબદીલ પાત્ર અને બિન તબદીલ પાત્ર લેખા એ તો કોના અનુસંધાને છે, એસી પીગુ સાહેબે આવું કીધેલું. એટલે ક્યાંક તમે આવું વાંચી ગયા હોય તો તમને ખબર પડે કે ના આવું આવે તો છે, બરાબર છે, એટલા માટે છે. બાકી પબ્લિક એક્સપેન્ડિચર એટલે શું છે, જાહેર ખર્ચ છે. પહેલો મુદ્દો આપણો હતો મિત્રો જાહેર આવકો હતી, બીજો મુદ્દો હતો જાહેર ખર્ચ હતા. જાહેર આવકોની અંદર પણ બે શબ્દ વારંવાર એટલા માટે કહું છું કારણ કે હવે એ સમય આવી ગયો છે મારે જાહેર આવક, જાહેર ખર્ચ, આના ઉપરથી તમને બે શબ્દ બીજા સમજાવે છે એટલા માટે. તો જાહેર આવકોમાં બે શબ્દ કયા કયા, મહેસૂલી આવકો, મૂડી આવકો. જાહેર ખર્ચમાં બે શબ્દ કયા, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ છે. આ બે શબ્દ થયા. ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે એની અંદર માત્ર ને માત્ર આપણે નોટ ડાઉન કરવાનું છે, એને આપણે ફટાફટ લખી નાખીએ જેથી કરીને આજના દિવસે આ મુદ્દો પૂરો થાય અને આવતીકાલના સેશનની અંદર આપણે જુદા જુદા પ્રકારની જે કોઈ ખાધ છે, જુદા જુદા પ્રકારની જે ડેફિસિટ છે ને એ ડેફિસિટને સમજવાનો પ્રયત્ન કરીએ. 2 મિનિટ છે માત્ર, એને આપણે એડ કરી નાખીએ. નેક્સ્ટ લખો, જાહેર દેવું. ત્રીજો અને અગત્યનો શબ્દ શેનો, આ પબ્લિક ફાઇનાન્સની વાતો હાલે છો પેલા, લશ્કર ક્યાં લડે યાદ રાખજો. જાહેર વિત્ત વ્યવસ્થાના 3 અભિન્ન અંગો છે. કયા કયા, જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર દેવું. આપણે કીધું કે જાહેર આવકો જોઈ લીધી, જાહેર ખર્ચા જોયા. આવક કરતા ખર્ચા વધારે હોય પહોંચી વળવા સરકાર શું કરે, એ જાહેર દેવું કરે. સરકાર શું કરે, જાહેર દેવું કરે. એટલે પબ્લિક ડેટ જે છે એ પબ્લિક ડેટ એટલે જાહેર દેવું. અને જાહેર દેવું છે ને પેલા, એ પણ બે પ્રકારના જાહેર દેવા હોય. એકને કહેવામાં આવે છે આંતરિક દેવું, ઇન્ટરનલ ડેટ કહેવામાં આવે છે. અને બીજું જે છે એ કયું છે તો કે બાહ્ય દેવું. હવે ઇન્ટરનલ ડેટ અને બાહ્ય દેવું એટલે શું છે, સરકાર દ્વારા દેશની અંદરથી લોન જ લેવાની છે. દેશી ભાષામાં કોઈ ઉછી દેવું જ કરવાનું છે, લોન જ લેવાની છે. તો ઇન્ટરનલ માં શું આવે અને એક્સટર્નલ માં શું આવે, તો ઇન્ટરનલ ની અંદર ફટાફટ ખાલી નામ જ લખવાના છે, બીજું કાંઈ એની અંદર નથી. ઇન્ટરનલ ડેટ ની અંદર ફટાફટ નોંધ કરી નાખો. અગાઉ આપણે જોઈ તો લીધા, કયા ઓલા દેવાવાળા મુદ્દા લખી નાખો. સરકારી જામીન, આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતી જામીનગીરી અથવા સરકારી જામીનગીરી લખી નાખો. સરકારી જામીનગીરી,
સરકારી જામીનગીરી, એની અંદર પછી તમે એ ટ્રેઝરી બિલ્સ ની વાત કરતા હોય તોય આવી જાય, આની અંદર તમે લોકો બોન્ડ ની વાત કરતા હોય તો પણ આવી જશે. સરકારી જામીનગીરી છે એ દેશની અંદરથી રૂપિયા ઉછીન લેવામાં આવે છે એટલે ઇન્ટરનલ ડેટ છે. ત્યાર પછી WMA છે, આપણે આ શબ્દ ભણી ગયા હતા મિત્રો, કયો? વેજ એન્ડ મીન્સ એડવાન્સીસ. કયો શબ્દ ભણી ગયા હતા? WMA, વેજ એન્ડ મીન્સ એડવાન્સીસ. સરકાર કોની પાસે ઉછીના લે? અલિયા RBI પાસે ઉછીના લે. તો આ પણ શું છે? ઇન્ટરનલ ડેટ કહેવામાં આવે છે. ત્યાર પછી સ્મોલ સેવિંગ સ્કીમ્સ તરીકે આપણે ઓળખીએ છીએ, સ્મોલ સેવિંગ સ્કીમ્સ. બરાબર છે? સ્મોલ સેવિંગ સ્કીમ્સ જે છે, નાની બચત યોજનાઓ છે, એ આવી ગયું. આની અંદર તો કે પ્રોવિડન્ટ ફંડ વાળા મુદ્દા છે એ પણ આવી જશે, અને સાથે સાથે બજારમાંથી લોન, બજારમાંથી લોન લે છે સરકાર, એટલે ઇન્ટરનલ લોન લે છે. બધા મુદ્દા. જાહેર દેવું એટલે સરકાર ઉછીના લે. સરકાર શું કરે? ઉછીના લે. દેશની અંદરથી લે છે તો ઇન્ટરનલ ડેટ છે, અને દેશની બહારથી લે તો દેશની બહારથી, એટલે તો બે જ શબ્દ છે. કયા કયા? તો કે અન્ય દેશ પાસેથી. કોની પાસેથી? અન્ય દેશ પાસેથી સરકાર લોન લે, અને કાં તો સરકાર કોની પાસેથી લે? તો કે IMF પાસેથી લોન લે, કાં તો સરકાર વર્લ્ડ બેંક પાસેથી લે, એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી લે. આવી વિશ્વની અન્ય બેંકોમાંથી લોન લે તો એક્સટર્નલ ડેટ છે. આપને એમ લાગે છે કે દેશ પાસેથી લોન લે? ભલા માણસ, તમને ખબર છે ભારતનો મેટ્રો પ્રોજેક્ટ, અમદાવાદથી બોમ્બે સુધીનો જે મેટ્રો પ્રોજેક્ટ છે, રેલ પ્રોજેક્ટ, ઈ મેટ્રો રેલ માટે જાપાને લોન આપી છે. બુલેટ ટ્રેન માટે, બુલેટ ટ્રેન માટે લોન કોને આપી છે? જાપાને આપેલી લોન છે. એટલે વિશ્વના દેશો પાસેથી પણ લોન લે છે, અને IMF વર્લ્ડ બેંક તો એવરગ્રીન છે જ આપણા માટે. ગમે ત્યારે જરૂર પડે ત્યારે વર્લ્ડ બેંક પાસે હાથ લાંબો કરવાનો, આપો. એટલા માટે પણ આ શું છે? આ જાહેર દેવું છે. આટલી વસ્તુ મગજમાં રાખજો. જાહેર વિત્ત વ્યવસ્થા સમજતા પહેલા આ ત્રણ શબ્દ પકડવાના છે. સૌથી મહત્વનો શબ્દ એટલે કયો? ઇન્કમ, આવકનો. અને આવક એટલે જાહેર આવકો, બીજો શબ્દ જાહેર ખર્ચ, અને ત્રીજો શબ્દ જાહેર દેવું છે. આને કન્સિડર કરી અને આવતીકાલથી આપણે લોકો શરૂ કરશું. શેના માટે? તો કે ખાસ કરીને ડેફિસિટ. બજેટની અંદર જુદી જુદી ડેફિસિટ શું છે, હવે બજેટ શબ્દનો આપણે આમાં ઉલ્લેખ આવતીકાલથી શરૂ કરશું. બરાબર? બજેટ સમજતા પહેલા આ સમજવું પડે, કારણ કે આ ન આવડે ને તો બજેટ બધું ઉપરથી જાય. બરાબર છે? આવતીકાલથી બજેટની ડેફિસિટ અને બજેટના થોડા ઘણા શબ્દોની ચર્ચા આપણે કરશું. ઠીક છે? તો અહીંયા સુધી આજનો દિવસ રાખીએ છીએ. નવા મુદ્દા સુધી રજા આપશો. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. ક્વેશ્ચન આન્સરિંગ જે મુદ્દા પૂરા થશે ત્યાર પછી આપણે ચર્ચા કરશું. એટલે ત્યાં સુધીમાં તમારા ક્વેશ્ચન આન્સર છે એ નોટ ડાઉન કરી નાખજો, જેથી કરીને બધાનો જવાબ એક સાથે આપણે લઈ શકીએ. ઠીક છે? ચાલો, હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને છેલ્લે મિત્રો બધા લોકોને જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.